બજેટ જે છે બંધારણમાં કઈ જગ્યાએ જોવા મળે છે બધું તો આપણને બધાને મોસ્ટલી બધાને ખબર જ હોય છે. ઓકે, તો એના વિશે આપણે પાછળથી જોઈશું. હવે તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તેના વિશે પહેલા વાત કરી લઈએ. ઓકે, તો પહેલા તો બજેટની સાઇઝ કેટલી છે તો કે 50.65 જે લાખ કરોડ જેટલી છે. ઓકે, પહેલા તો આ તમને ઇમ્પોર્ટન્ટ ડેટા છે કીધું. ઓકે, હવે આની અંદર તમે લખેલું છે જોઈ શકો છો કે ભાઈ કેપિટલ રિસિપ્ટ છે, પછી નોન ટેક્સ રિસિપ્ટમાંથી આટલા આવે છે, ગ્રોસ રેવન્યુ ટેક્સ આટલું છે. ઓકે, પછી સ્ટેટ શેર આટલો છે. તો આ બધું છે શું? ઓકે, કઈ જગ્યાએથી પૈસા આવે છે અને કઈ જગ્યાએ જાય છે તો એના વિશે પહેલા વાત કરી લેવી, જેથી તમને વધારે સારી રીતે ખબર પડશે. ઓકે, હવે આ તો છે. હવે કઈ જગ્યાએથી રૂપિયા આવે છે, કઈ રીતે જગ્યાએ જાય છે એના વિશે પણ આપણે વાત કરશું. તો આપણે પહેલા વાત કરીએ અહીંયાથી. ઓકે, હવે આ જે છે એક રીતે મૃણાલ સરનો જે એક રીતે હેન્ડઆઉટને એક રીતે સ્ક્રીનશોટ છે. ઓકે, હવે મૃણાલ સરનો હેન્ડઆઉટ જે છે સ્ક્રીનશોટ જે છે આવો હતો ઇંગ્લિશમાં. ઓકે, મેં એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે. તો તમને જો આમાં કન્ફ્યુઝન થાય તો તમે પેલું ઇંગ્લિશ વાળું છે એમાં પણ જોઈ શકો છો. ઓકે, એ તમને હું ટેલિગ્રામ પર પ્રોવાઈડ કરી લઈશ. ઓકે, હવે શરૂઆત કરીએ તો કે પહેલા તો બજેટ જે છે એને એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. આપણું બંધારણનું આર્ટિકલ 112 છે તેની અંદર આપેલું છે. ઓકે, હવે આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે મોસ્ટલી. ઓકે, તો કે બે ભાગમાં પહેલા તો ડિવાઈડ કરવામાં આવે છે. એમાં જે છે પહેલું તો મહેસૂલી આવક જે આપણે કહે છે મહેસૂલ કહેવામાં આવે છે, અને બીજું ભાગ કહેવામાં આવે છે મૂડી. ઓકે, તો મહેસૂલ છે એની અંદર પણ બે ભાગ હોય છે. એક તો આવક થઈ ગયું અને ખર્ચ થઈ ગયું. ઓકે, તો હવે જે મહેસૂલી આવક થઈ ગયું અને મહેસૂલી ખર્ચ થઈ ગયું આ રીતે. ઓકે, આગળ વાત કરીએ તો કે આવકમાં પણ બે ભાગ પાડવામાં આવેલા છે. તો કે કર અને કર વગરનું. ઓકે, એટલે કે આવક જે છે જે કરથી આવે છે, જેમ કે આપણે જે ડાયરેક્ટ ટેક્સ થઈ ગયું એટલે કે પ્રત્યક્ષ કર થઈ ગયું, જેમાં ડાયરેક્ટ ટેક્સમાં કયા કયા ટેક્સ આવશે તો કે કોર્પોરેટ ટેક્સ થઈ ગયું, આવકવેરો થઈ ગયું, જેમાં આપણે આ વખતે ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે એના વિશે પણ વાત કરશું. ત્યારબાદ બીજા બધા મેટ અને સીજીટી એવા બધા ટેક્સીસ થઈ ગયા. તો આ બધા ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે પ્રત્યક્ષ કરમાં આવશે. ઓકે, ત્યારબાદ પરોક્ષ કર થઈ ગયું. તો એની અંદર શું હશે તો કે જીએસટી બધાને ખબર જ છે. ત્યારબાદ એક્સરસાઇઝ ડ્યુટી થઈ ગઈ, કસ્ટમ ડ્યુટી થઈ ગઈ. તો આ બધું પરોક્ષ કરમાં આવશે. ઓકે, તો પરોક્ષ કર અને પ્રત્યક્ષ કર એ બંને ભેગા મળીને એમાં જેટલા પણ રૂપિયા જે છે એક રીતે આવક થાય છે સરકારની. ઓકે, તો તેને કરવાળી આવક કહેવામાં આવશે. ઓકે, તો એક રીતે થઈ ગયું આ રીતે ટેક્સ રિસીપ થઈ ગયું કે જે મહેસૂલી આવકમાં ગણાશે. ઓકે, ત્યારબાદ કર વગરની આવક કઈ હશે મહેસૂલી આવકમાં તો કે માલ અને સેવાનું વેચાણ. હવે કઈ માલ અને સેવાનું વેચાણ તો કે ટ્રેનની ટિકિટના જે તમે પૈસા ચૂકવો છો, પછી બસના ટિકિટના પૈસા ચૂકવો છો, અથવા તો આપણે ટોલ ટેક્સ ને એવું બધું આપે છે તો એ બધું જે કર વગરની આવકમાં ગણાશે. ઓકે, ત્યારબાદ ડિવિડન્ડ અને નફો થઈ ગયો. તો કે આપણે જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ જે કહે છે સરકારની, તો એમાં જે એક રીતે નફો કરતી હોય, જેમ કે આપણે ઓએનજીસી થઈ ગઈ એનો નફો થયો. ઓકે, તો એનો જે નફો છે એ પણ સરકારને જશે એક રીતે. ઓકે, ત્યારબાદ ડિવિડન્ડ એટલે કે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તેમાંથી પણ પ્રાપ્ત થશે ડિવિડન્ડ. ઓકે, તો એ પણ આમાં આવી જશે કર વગરના નફામાં. ત્યારબાદ વ્યાજની પ્રાપ્તિ, તો આ કયા વ્યાજની વાત કરવામાં આવી રહી છે તો કે આ જે છે એક રીતે માની લો કે ભાઈ આપણી ભારત સરકાર છે. ઓકે, તો એ ગુજરાત સરકારને જે છે કે રીતે લોન આપતી હોય. ઓકે, તો એના પર જે ગુજરાત સરકાર જે છે અમુક ટાઈમ મતલબ વ્યાજ તો આપવું પડે ને એના પર, તો એ આપશે. ઓકે, તો તે વ્યાજની વાત કરવામાં આવી રહી છે અહીંયા. ત્યારબાદ ગ્રાન્ટ પ્રાપ્તિ, તો ગ્રાન્ટ કઈ રીતે છે તો કે અમુક વાર જે છે આપણે વર્લ્ડ બેંક થઈ ગયું, પછી આપણે યુએસએ થઈ ગયું, તો એવા બધા અમુક દેશો છે પછી એવા બધા જે મતલબ અમુક જે સંસ્થાઓ છે એ પણ આપણે ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે પર્ટિક્યુલર કોઈ પ્રોજેક્ટ ચલાવવા માટે. ઓકે, ઇન્ડિયામાં જેથી આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ ને એવા બધા માટે પણ અમુક વાર એન્વાયરમેન્ટ માટે પણ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. તો આ બધી જે ગ્રાન્ટો છે એ પણ આપણે કર વગરની આવકમાં મહેસૂલી આવક ગણવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મૂડી આવકની વાત કરીએ તો કે મૂડી આવક એટલે શું છે તો કે આમાં જે દેવું લઈએ છીએ આપણે. ઓકે, હવે આપણું જે ઇન્ડિયાની વાત કરીએ છીએ તો ઇન્ડિયામાં જે છે એક રીતે જે આપણું બજેટ આવે છે તો એ ખાદ્યવાળું હોય છે. કે આપણા જે બધા પણ કોઈ પણ મતલબ શું કહે કે જેટલા પણ પૈસા આવે છે તે બધા આપણે મતલબ આવકથી નથી આવતા. ઓકે, એક રીતે હવે આમાં જે આવક લખી છે તો આપણે દેવું લઈને આવીએ છીએ. ઓકે, હવે તેમાં લખેલું છે કે ભાઈ કયું આપણે જે 50.65 લાખ કરોડ જેટલા જે રૂપિયા છે. ઓકે, તો તેમાંથી આપણે ઓલમોસ્ટ આપણે શું કહે કે 34 સમથિંગ આપણે 34 લાખ કરોડ જેટલા જ રૂપિયા આપણે આવકથી પ્રાપ્ત થયા છે. 15 લાખ કરોડ જેટલા જે છે એ બહારથી આપણે પ્રાપ્ત થયા છે. ઓકે, એના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું. ઓકે, હવે જે આપણે દેવું છે. ઓકે, તો એ બહારથી લાવે છે. હવે કઈ કઈ જગ્યાએથી લાવે છે દેવું તો કે આપણે જે આપણું શું કહે કે ઇન્ડિયાનું જે આપણું સસ્ટેન કરવા માટે આપણું ખાદ્યવાળું આપણું બજેટ હોય છે બધાને ખબર છે એ વસ્તુ. તો ઓકે, તો એ વસ્તુ આપણે ખાદ્યવાળું ના રહે. ખાદ્યવાળું તો છે એટલે કે પૈસા આપણી પાસે ઓછા છે. ઓકે, તો આપણે દેશને ચલાવવા માટે પૈસા તો લાવશું ને કશેથી, તો એના માટે આપણે દેવું લઈએ છીએ. કઈ કઈ જગ્યાએથી તો કે બે પ્રકારનું દેવું લઈએ છીએ. તો કે આંતરિક દેવું લઈએ છીએ અને બાહ્ય દેવું લેવામાં આવે છે. ઓકે, તો આંતરિક દેવું છે એક રીતે આપણે આરબીઆઈ પાસેથી એક રીતે લેવામાં આવતું હોય છે મોસ્ટલી. ઓકે, ત્યારબાદ આંતરિક દિવસે પણ બાહ્ય દેવું તો આઈએમએફ થઈ ગયું, એવા બધા જે સંસ્થા છે એની પાસે પણ અમુક વાર લોન લેવામાં આવતી હોય છે. ત્યારબાદ એની માટે આપણે શું કહે કે જે ટ્રેઝરી બિલ થઈ ગઈ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ થઈ ગઈ, તો આ બધું બહાર પાડવામાં આવતું હોય જેમાં લોકો ઇન્વેસ્ટ કરે છે અને ત્યારબાદ આપણે એ બધું જે દેવું છે એક રીતે જે ગવર્મેન્ટ છે એક રીતે ઋણ જે છે એક લે છે. ઓકે, અને ત્યારબાદ જે છે આપણો દેશ ચાલે છે. ઓકે, ત્યારબાદ ઋણ વિનાનું શું છે તો કે આપણે જે અમુક વાર લોનની જે વસૂલાત કરે છે એટલે કે આપણે આગળ વાત કરી કે ભાઈ જે
ભારત સરકાર છે, ગુજરાત સરકારને એક રીતે પૈસા આપે છે, લોન આપે છે, ઓકે. તો તે ગમે ત્યારે તો આપણે ગુજરાત સરકાર આખી લોન તો પ્રોવાઈડ કરશે ને, આખી મતલબ પાછી તો આપશે ને લોન આખી સરકારને, ઓકે, જે ભારત સરકાર છે તેને. તો એ લોનની વાત કરવામાં આવી રહી છે. પછી અમુક વાર જે આપણે મોટી જે કંપનીઝ છે, ઓકે, તો તેનું વિનિવેશ એટલે કે આપણે પ્રાઇવેટાઇઝેશન કહે છે અમુક વાર, ડિસઇન્વેસ્ટમેન્ટ જે કહે છે એક રીતે, ઓકે. તો તેનું શું કરવામાં આવે છે કે અમુક શેર જે છે એક રીતે પ્રાઇવેટાઇઝ કરવા દેવામાં આવે છે. ધારો કે માની લો કે ભાઈ ઓએનજીસી જે છે એ 100% જે છે એક રીતે ભારત સરકાર દ્વારા ઓન કરવામાં આવે છે, ઓકે. તો એમાંથી માની લો કે ભાઈ 25% જેટલા જે શેર છે તો એ જે છે માર્કેટમાં એક રીતે વેચાણ કરી દીધા, ઓકે. તો એ થઈ ગયું, તો એ વિનિવેશ થઈ ગયું, ઓકે. તો એક રીતે તો આ રીતે જે છે આવક આવતી હોય છે, જે આપણી મૂડી આવક કહેવામાં આવતી હોય છે, ઓકે. તો આ થઈ ગયું આપણું આવકની વાત થઈ ગઈ, ઓકે. આખી ટોટલ કે બજેટમાં પૈસા ક્યાંથી આવે છે, ઓકે. હવે આપણે થોડી વારમાં જોઈશું કે ભાઈ કઈ જગ્યાએથી કેટલા પ્રકારનો આપણે આવક પ્રાપ્ત થઈ છે, ઓકે. તો તમને આ ચાર્ટ તમને ખબર હશે તો તેમાં તમે ઇઝીલી સમજી શકશો કે ભાઈ કઈ જગ્યાએથી કેટલી આવક આવી છે, ઓકે. તો એ વસ્તુ તમને ખબર પડશે, એના માટે આ તમને સમજાવું છું, ઓકે. હવે આના વિશે વાત કરીએ તો ખર્ચ ક્યાં થાય છે, ઓકે. બજેટમાંથી આપણે ખર્ચ કઈ જગ્યાએ થાય છે, તો કે વ્યાજ ચૂકવવામાં. હવે વ્યાજ કઈ જગ્યાએ ચૂકવીએ છીએ, તો આપણે જે દેવું લીધું, ઓકે, તો એના પર આપણે ઇન્ટરેસ્ટ આપવું પડશે ને, તો આ વ્યાજ જે છે અહીંયા જશે, ઓકે. તો આ વ્યાજ જે છે એક રીતે આપણે એને રેવન્યુ ખર્ચમાં આપણે ગણવામાં આવશે, કે રેવન્યુ રિસિપ્ટ જે આપણે એક્સપેન્ડિચર છે એમાં ગણવામાં આવશે, ઓકે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, ઓકે. ત્યારબાદ ગ્રાન્ટ આપવી, તો અમુક વાર જે છે અમુક વાર સ્ટેટને પણ ગ્રાન્ટ આપવામાં આવે છે, ઓકે. ત્યારબાદ અમુક વાર જે છે બહારના બીજા બધા દેશો થઈ ગયા, અને પણ આપણે હ્યુમેટેરિયન એવા બધા ક્રાઇસિસ થઈ ગયા, તો એના માટે પણ અમુક વાર ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, ઓકે. તો તેના બધા માટે પછી સબસિડી, તો આપણે બધી જે સ્કીમ ને એવું બધું ચાલતું હોય છે તો એના માટે જે છે પૈસા આપવામાં આવતા હોય છે. પછી ડિફેન્સમાં આપણે ખર્ચ કરવામાં આવે છે, આ વખતે લગભગ 9% જેટલો આપણે ખર્ચ કરવામાં આવે છે ડિફેન્સમાં, ઓકે. એના વિશે પણ આપણે જોઈશું કે બધું ડિટેલમાં. ત્યારબાદ પગાર અને પેન્શનમાં તો 8% જેટલો આપણે પગાર અને પેન્શનમાં આપણે ખર્ચ કરીએ છીએ, ઓકે. તો એ જે છે પગાર અને પેન્શન પણ આપણે ખર્ચમાં ગણવામાં આવશે, ઓકે. મહેસૂલી ખર્ચમાં ગણવામાં આવશે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, આ બધા ડેટા. ત્યારબાદ મૂડી ખર્ચ એટલે કે કેપિટલ ખર્ચ. તો કેપિટલ ખર્ચ તો લોન આપીએ છીએ જે આપણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને થઈ ગઈ અમુક વાર જે લોન આપે છે, ઓકે. તો તેની વાત કરવામાં આવે છે. પછી કેપિટલ ગુડ એસેટ્સ, તો આ બધું શું છે કે આપણે જે ગવર્મેન્ટ દ્વારા જે છે એક રીતે બ્રિજ બનાવવા માટે, બિલ્ડિંગ બનાવવા માટે, કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે, તો એ બધું આપણે રોકાણ આપણે જે કરીએ છીએ, ઓકે. તો તે કરવામાં આવતું હોય છે, ઓકે. ત્યાં બધા રોકાણ કરવામાં આવતું છે. તો એ બધામાં પણ આપણે જે ગવર્મેન્ટ દ્વારા જે છે એક રીતે ખર્ચ કરવામાં આવતો હોય છે, ઓકે. તો આ બંને વસ્તુ થઈ ગઈ એનો ખર્ચ, ઓકે. તો આ વસ્તુ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કઈ જગ્યાએથી કેટલા પૈસા આવી રહ્યા છે એના વિશે થોડી વારમાં જોઈશું, પણ કઈ જગ્યાએથી પૈસા આવી રહ્યા છે અને કઈ જગ્યાએ જઈ રહ્યા છે તમને ખબર હોય છે, તમે ઇઝીલી સમજી શકો, ઓકે. તો આ થઈ ગયું. હવે આપણે વાત કરી કે ભાઈ આ વખતે જે છે કેટલા પૈસા કઈ જગ્યાએથી આવે છે, ઓકે. તો તમે જોઈ શકો છો ભાઈ રૂપી કેમ ફ્રોમ, ઓકે. તો હવે તમે જોઈ શકો ભાઈ ઇન્કમ ટેક્સમાંથી 22% જેટલા પૈસા આવ્યા છે, ઓકે. તો આમાં તમે ઇન્કમ ટેક્સ ક્યાં છે, તો કે આ થઈ ગયું આપણું ઇન્કમ ટેક્સ, ઓકે. આવકવેરો, તો અહીંયાથી આપણે 22% જેટલા રૂપિયા આવ્યા છે, ઓકે. ત્યારબાદ યુનિયન એક્સરસાઇઝ ડ્યુટી, ઓકે. તો એક્સરસાઇઝ ડ્યુટી 5% જેટલી છે. તો એક્સરસાઇઝ ડ્યુટી ક્યાં છે, તો કે આ થઈ ગઈ 5% ડ્યુટી, અહીંયાથી પૈસા આવ્યા છે 5% જેટલા. ત્યારબાદ જીએસટીને 18%, તો એ બધા છે 18%, તો જીએસટી આપણું અહીંયા છે કે 18%માંથી આવે છે. ત્યારબાદ કોર્પોરેશન ટેક્સ, તો એમાંથી 17%, તો આમાં તમે જોઈ શકો ભાઈ કોર્પોરેશન ટેક્સ આવ્યું, તેમાંથી 17% જેટલા આપણે અહીંયાથી લાવ્યા છો, કે. ત્યારબાદ કસ્ટમ્સ, તો કસ્ટમ જે છે 4% જેટલું છે. 4% ક્યાં છે, તો કે અહીંયાથી આવે છે 4% કસ્ટમ્સમાંથી, ઓકે. ત્યારબાદ પછી આપણે નોન ડેપ્ટ કેપિટલ રિસ્ક, ઓકે, 1%. હવે નોન ડેપ્ટ, તો આ નોન ડેપ્ટ એટલે કે ઋણ વિનાનું, ઓકે. તો નોન ડેપ્ટ એટલે કે ઋણ વિનાનું, તો આમાંથી જે છે લોન વિનાની વસૂલાત અને વિનિવેશ એટલે કે પ્રાઇવેટાઇઝેશન એવા બધામાંથી આપણે 4% જેટલા રૂપિયા અહીંયાથી લાવ્યા છે, ઓકે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સોરી 1% જેટલા છે, માય મિસ્ટેક, ઓકે. અહીંયા જે છે 1% જેટલા રૂપિયા લાવ્યા છે, ઓકે, અહીંયાથી. ત્યારબાદ બીજું શું છે, તો કે નોન ટેક્સ રિસિપ્ટ. નોન ટેક્સ રિસિપ્ટ એટલે શું છે, તો કે નોન ટેક્સ રિસિપ્ટ, ઓકે. તો નોન ટેક્સ રિસિપ્ટ, ઓકે. તો આ થઈ ગયું આપણે નોન ટેક્સ થઈ ગયું, ને રિસિપ્ટ એટલે કે આવક, ઓકે. તો આ થઈ ગયું આપણું નોન ટેક્સ રિસિપ્ટ. એમાંથી આપણે કેટલા લાવ્યા છે, તો કે 9% જેટલા. તો આમાંથી આપણે 9% જેટલા રૂપિયા લાવ્યા છે, ઓકે. ત્યારબાદ બીજું શું છે, તો કે બોરોવિંગ અને અધર લાયબિલિટીઝ, તો આમાંથી આપણે 24%. તો બોરોવિંગ અને અધર લાયબિલિટીઝ એટલે કે આપણે જે બોરોવિંગ એટલે આપણે જે દેવું કર્યું છે એક રીતે, તો આમાંથી જે છે એક રીતે 24% જેટલા રૂપિયા લાવે છે આમાંથી, ઓકે. તો આ તમને ખબર પડી રહી છે, હવે મેં કેમ પહેલા સમજાવ્યું, તો તમને ખબર પડે કે ભાઈ કઈ જગ્યાએથી આપણે પૈસા લાવી રહ્યા છો, ઓકે. હવે ખર્ચ વિશે વાત કરીએ, ઓકે. તો ખર્ચ આપણે પૈસા કઈ જગ્યાએ જઈ રહ્યા છો, ઓકે. તો કે આપણે પેન્શનમાં 4%, ઓકે. તો પેન્શનમાં આપણે 4% આપી રહ્યા છે. તો પેન્શન ક્યાં છે આમાં, એક મિનિટ આ તમને હટાઈ દો તો તમને વધારે ખબર પડે, ઓકે. તો 4% ક્યાં આપવામાં છે, તો કે પેન્શનમાં, ઓકે. તો પગાર અને પેન્શનમાં આપણે 4% અહીંયા આપણે
ખર્ચ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા. ઓકે, તો આ થઈ ગયું આપણે પેન્શનમાં. ઓકે, ત્યારબાદ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. ઓકે, તો 20% આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટ એટલે કે આપણે જે વ્યાજ ચૂકવવામાં. ઓકે, તો વ્યાજ આપણે શેનું ચૂકવતા હતા કે જે દેવું લીધેલું એને વ્યાજ ચૂકવવામાં જ આપણે 20% જેટલા આપણે આપી દઈએ છીએ. ઓકે, તો તમે સમજી શકો છો કે ભાઈ 24% જેટલું આપણે બોરોવિંગ કરેલું. ઓકે, 24% જેટલા આપણે લીધેલા. ઓકે, અને એમાં જે છે 20% જેટલું તો આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં લાગે એટલે કે વ્યાજની ચૂકવણી કરવામાં જ આપણે ખર્ચ કરાતા હોય છે. ઓકે, તો આપણે જે બજેટનો મોટો ભાગ જે છે એક રીતે તો એ જે છે આપણે મોસ્ટલી આપણે બોરો કરતા હોય છે, આપણે જે એક રીતે લોન લેતા હોય છે, સોરી, જે આપણે ઋણ લેતા હોઈએ છીએ. ઓકે, તો તેમાંથી જ આવતો હોય છે. ઓકે, અને એમાં જ આપણે સૌથી વધારે ખર્ચો પણ થતો હોય છે મોસ્ટલી. ઓકે, ત્યારબાદ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. તો આમાં જે છે બજેટમાં આ વસ્તુ નથી લખી અહીંયા. ઓકે, આમાં નથી લખી. એક રીતે તમે સબસિડીમાં ગણી શકો છો આ વસ્તુનો. ઓકે, કેમ કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ થઈ ગઈ, સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ થઈ ગઈ, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કે ભાઈ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે કે જે આપણે શું કહે કે સરકાર દ્વારા આપણે જે કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકારમાં જે છે પૈસા આપે છે એક રીતે કોઈ પણ સ્કીમ ચલાવવા માટે. ઓકે, તો તેને આપણે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એક રીતે કેન્દ્ર પ્રોત્સાહિત જે આપણે સ્કીમ કહીએ છીએ. ઓકે, તો એને કહેવામાં આવે છે સોરી, કેન્દ્ર પ્રોત્સાહિત એટલે કે આને કહેવામાં આવે છે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ. તો એમાં આપણે 8% જેટલું આપે છે, મતલબ કેન્દ્ર સરકાર જે છે 8% જેટલા પૈસા આપે છે બજેટમાંથી. અને જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તે જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે રાજ્યમાં. જો કે હવે જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ જે છે એ રાજ્ય સરકાર જે છે ઇમ્પ્લિમેન્ટ કરશે, એક રીતે લાગુ કરવાનું કામ રાજ્ય સરકાર જ કરતી હોય છે. પણ એના માટે પૈસા જે છે ટોટલી 100% જે પૈસા છે એ કેન્દ્ર સરકાર આપતી હોય છે. તો તેને આપણે કહીએ છીએ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં આપણે 100% જેટલા રૂપિયા આપે છે અને આમાં જે છે 8% જેટલા રૂપિયા આપે છે. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થશે કે ભાઈ આપણે વધારે શેમાં પૈસા આપે છે કેન્દ્ર સરકાર, તો કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં આપે છે, નહીં કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમમાં. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. ઓકે, ત્યારબાદ બીજી પછી મેજર સબસિડી છે, એમાં 6% જેટલા આપણે પૈસા આપે છે. ઓકે, તો આજે સબસિડીની વાત કરવામાં આવી રહી છે, તો એમાં પણ 6% રૂપિયા આપશે. ઓકે, એના સિવાય બાકીની બધી સ્કીમ છે એમાં 16% અને 8%. તો બજેટ આપણે મોસ્ટલી જોઈ શકો છો તમે કે ભાઈ સ્કીમમાં આપણે મોસ્ટલી વધારે ખર્ચો થતો હોય છે. ઓકે, ત્યારબાદ ડિફેન્સમાં 8% જેટલા રૂપિયા આપવામાં આવે છે. ઓકે, તો આમાં ડિફેન્સ ક્યાં દેખાય છે તમને, તો કે આ થઈ ગયું આપણું સંરક્ષણ. ઓકે, તો આમાં આપણે ડિફેન્સ માટે જે છે એ પૈસા ખર્ચવામાં આવતા હોય છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે સ્ટેટ, એક મિનિટ, તો બીજું શું છે તો કે સ્ટેટ શેર ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ. ઓકે, તો સ્ટેટના શેર્સ. ઓકે, તો આપણે શું કહે કે જે રાજ્ય સોરી કેન્દ્ર સરકાર જે છે તો એમાં જે છે આપણે જીએસટી ને આ બધા માટે પૈસા આવતા હોય છે. ઓકે, તો એમાંથી આપણે રાજ્ય સરકારને પણ અમુક ટકા આપવાના હોય છે. ઓકે, તો એમાંથી જે કેટલા ટકા આપાય છે તો કે 22% જેટલું જે છે સ્ટેટને આપવામાં આવતા હોય છે. કેમ કે આપણે શું કહે કે રાજ્ય સરકારે પણ પોતાની મતલબ ચલાવવાનું હોય છે, પોતાનું રાજ્ય ચલાવવાનું હોય છે. ઓકે, તો એના માટે પૈસા આપવામાં આવતા હોય છે. પ્લસ જે ફાઇનાન્સ કમિશન કે ઓકે, તો એ જે છે એ પણ કહેશે ત્યારે 8% જેટલા એનો પણ રૂપિયા આપવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે રાજ્ય સરકારને કેટલા રૂપિયા આપવામાં આવે છે. ઓકે, તો એ વસ્તુ છે. ત્યારબાદ આ તો આપણે જોઈ લીધું ભાઈ કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે. ઓકે, ત્યારબાદ બીજા બધા ખર્ચા જે છે 8% જેટલો થતો હોય છે, એ આપણે આમાં નથી લખ્યા. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો પેન્શનની તો આપણે વાત થઈ ગઈ. તો આ જગ્યાએ તમે મતલબ જોઈ લીધું ને કે ભાઈ કઈ જગ્યાએથી કેટલા પૈસા આવી રહ્યા છે અને કઈ જગ્યાએ કેટલા રૂપિયા જઈ રહ્યા છે. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ છે શું. ઓકે, એક મિનિટ. હા, તો હવે ઓકે, તો આ વખતની જો આપણે વાત કરીએ તો બજેટમાં પણ જે આપણે કહેતા હોઈએ છીએ તો આ ઓફિશિયલ બજેટનું ડોક્યુમેન્ટ છે. ઓકે, તો એના વિશે આપણે જોઈએ. હવે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ 2023-24 માટે એકચ્યુઅલ, 2024-25 માટે બજેટ એસ્ટિમેટ, 2024-25 માટે રિવાઇઝ એસ્ટિમેટ અને 2025-26 માટે બજેટ એસ્ટિમેટ. ઓકે, તો અત્યારે જે બજેટ આવી ગયું છે આપણે ફેબ્રુઆરીમાં, તો આ જે છે બજેટ એસ્ટિમેટ આવ્યું છે. ઓકે, હવે બજેટ એસ્ટિમેટ એટલે કે આ એક રીતે અનુમાન છે કે સરકાર જે છે કેટલા રૂપિયા ખર્ચ કરશે 2025માં, પછી કેટલા રૂપિયા કમાવશે, કઈ રીતે કમાવશે 2025માં, કઈ જગ્યાએથી આવશે, તો એ બધું લખેલું હોય છે જે આપણે બજેટ એસ્ટિમેટ છે તેની અંદર. ઓકે, આવું જ આપણે ફેબ્રુઆરી 2024માં જે બહાર પાડવામાં આવેલું ફેબ્રુઆરીમાં. ઓકે, તો એ આ છે. ઓકે, હવે ત્યારબાદ જે છે આપણે ડિસેમ્બર આવે છે. ઓકે, તો ડિસેમ્બરમાં જે છે રિવાઇઝ એસ્ટિમેટ આપવામાં આવે છે. ઓકે, રિવાઇઝ એસ્ટિમેટ શું હોય છે તો કે એક રીતે તમને મતલબ આપણે જે અનુમાન લગાડેલું ફેબ્રુઆરી 2024માં. ઓકે, તો તેના પર કહેશે કે ભાઈ તમે જે અનુમાન લગાડેલું તે પ્રમાણે આપણે ચાલે છે કે નહીં, સરકારે જે જ્યાંથી પૈસા લાવવાની વાત કરતી હતી ત્યાંથી પૈસા આવ્યા કે નહીં. ઓકે, તો તે બધું પ્રોવાઈડ કરશે. જે રિવાઇઝ એસ્ટિમેટ છે તે ઓકે એ પણ એક રીતે અંદાજો જ હશે. અને ત્યારબાદ 2023-24નું જે એક રીતે એકચ્યુઅલ છે. ઓકે, તો એવું જ આપણે સેમ 2024 માટેનું આવશે 2025માં. ઓકે, જુલાઈ 2025 સુધીમાં આવું એક ડોક્યુમેન્ટ આવશે જેની અંદર લખેલું હશે કે ભાઈ આટલા જે રૂપિયા આપણે એકચ્યુઅલમાં સરકાર દ્વારા કમાવવામાં આવેલા અને આટલા રૂપિયા જે છે ખર્ચ કરવામાં આવેલા. ઓકે, તો એવું બધું કહેવામાં આવશે. ઓકે, હવે અત્યારે આપણે ફોકસ કરીએ જે અત્યારે બહાર પાડવામાં આવ્યું છે અનુમાનિત જે આપણે બજેટ છે 2025નું એના પર. ઓકે, 2025-26નું છે તેના પર. ઓકે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ
આપણો જે રેવન્યુ રિસિપ્ટ છે ઓકે તે જે છે 34 લાખ કરોડ જેટલું છે. પછી કેપિટલ એક્સપેન્ડિચર કેપિટલ રિસિપ્ટ જે છે એક રીતે 16 લાખ કરોડ જેટલું છે. હવે આમાં કન્ફ્યુઝ ના થતા આ શું છે તેના વિશે પણ આપણે જોઈ લીધે. ઓકે, રેવન્યુ રિસિપ્ટ એટલે કે મહેસૂલી જે આપણે ખર્ચ છે તે છે. ઓકે, સોરી, મહેસૂલી જે આપણે આવક કહે છે કે મહેસૂલી આવક. ઓકે, તો એને જ આપણે કહીએ છીએ રેવન્યુ રિસિપ્ટ. ઓકે, તો આમાં લખેલું છે ને જે રેવન્યુ રિસિપ્ટ. ઓકે, તો એનો અર્થ થાય છે મહેસૂલી આવક. ઓકે, મહેસૂલી આવક આમાં ના ખબર પડતી હોય તો તમે જોઈ શકો છો રેવન્યુ રિસિપ્ટ. ઓકે, તો એટલે આપણે જેટલી પણ આવક થઈ છે ઓકે, તો એ જે આવક થઈ છે કેવી રીતે, તો કે ટેક્સથી, ઇનડાયરેક્ટ ટેક્સીસથી. ઓકે, તો આ જે આવક થઈ છે ટોટલ કેટલી છે, તો કે રેવન્યુ રિસિપ્ટ એટલે કે 34 લાખ કરોડ જેટલી છે. ઓકે, હવે આમાં જે છે બીજો એક ડોક્યુમેન્ટ છે એ પણ છે. ઓકે, તેમાં પણ એ લખેલું છે ઓકે કે 34.2 લાખ કરોડ જેટલા આપણી રેવન્યુ રિસિપ્ટ રહી છે. ઓકે, રેવન્યુ રિસિપ્ટ રહી છે આપણી 34.2 લાખ કરોડ જેટલી 2025-26માં એસ્ટિમેટમાં. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, ત્યારબાદ બીજું શું છે, કેપિટલ રિસિપ્ટ. ઓકે, કેપિટલ રિસિપ્ટ એટલે શું, તો કે આપણું જે કેપિટલ અને રિસિપ્ટ. ઓકે, તો આ થઈ ગયું કેપિટલ રિસિપ્ટ એટલે શું, મૂડી આવક. ઓકે, તો મૂડીની જે આવક છે તે કેટલી છે, તો કે 16 લાખ કરોડ જેટલી. ઓકે, તો આ અહીંયા એ લખેલું છે 16 લાખ કરોડ જેટલો. ઓકે, અહીંયા પણ એ લખેલી છે, તમે જોઈ શકો છો આપણી કેપિટલ રિસિપ્ટ કેટલી છે, 16.4 લાખ કરોડ જેટલું. ઓકે, 2025-26માં. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ એક્સપેન્ડિચરની, તો આપણો ખર્ચ કેટલો હતો, તો કે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, તો કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું, તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાં તો આ જોઈ લે ટોટલ રિસિપ્ટ એટલે શું, તો કે ટોટલ રિસિપ્ટ એટલે કે રેવન્યુ રિસિપ્ટ અને કેપિટલ રિસિપ્ટ એટલે કે જે આપણે મહેસૂલી આવક છે અને જે મૂડી આવક છે. તો એ બંને ભેગી કરીએ તો આપણી જે 50 લાખ કરોડ જેટલું આપણું બજેટ બને છે. તો આપણે આગળ વાત કરી કે ભાઈ જે બજેટ જે છે આપણું 50 લાખ કરોડ જેટલું છે, તો એ જે ટોટલ આવક છે તો એ બંને આવક શાની છે, તો કે મહેસૂલી આવકની અને મૂડી આવકની. ઓકે, તો આ બંને ભેગી થઈને આપણે જે બજેટ બનાવે છે એક રીતે. ઓકે, અને આમાં જે આપણે ટોટલ એક્સપેન્ડ એટલે ટોટલ ખર્ચ કેટલો છે, તો કે જેટલો આપણે કમાવશું તેટલું જ આપણે ખર્ચ કરશું. તો આ બંને હંમેશા સેમ હશે. ઓકે, તો આ થઈ ગયું. આગળ બીજું શું છે, તો આપણે જે આગળ જોઈશું કે ભાઈ ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ ડેફિસિટ છે. હવે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર ને બધું આપણે રેવન્યુ ડેફિસિટ ને બધા વિશે થોડી વારમાં જોઈશું કે ફિસ્કલ ડેફિસિટ શું છે, પ્રાઇમરી ડેફિસિટ શું છે, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ શું છે, એના વિશે પણ આપણે જોઈશું. ઓકે, ત્યાં પહેલાં અહીંયા આપેલું છે એના વિશે થોડું જોઈ લઈએ. ઓકે, તો અહીંયા જે છે શું આપેલું છે, તો કે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. તો આ શું છે, તો કે કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, તો કે કેપિટલ અને એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ. ઓકે, તો આ છે. ઓકે, તો આપણું એક્સપેન્ડિચર કેટલું હશે, આપણે કેપિટલ એક્સપેન્ડિચર તો કે 15.5 લાખ કરોડ જેટલું હશે. અને રેવન્યુ એક્સપેન્ડિચર કેટલું છે, તો કે 39.4 લાખ કરોડ જેટલું. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો ભાઈ આપણું જે રેવન્યુ જે ખર્ચ છે. ઓકે, રેવન્યુ એક્સપેન્ડિચર કેટલું છે, તો કે 39.5 કરોડ જેટલું. ઓકે, 39.4 લાખ કરોડ જેટલું. ઓકે, તો આ છે આપણું રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, હવે આગળ વાત કરીએ આપણે ડેફિશિએટની. ઓકે, ડેફિશિએટ એટલે કે જે આપણે બધાને ખબર છે કે આપણે જે ખાધવાળું બજેટ હોતું હોય છે મોસ્ટલી. ઓકે, આપણે બધાને ખબર છે કે આપણું જે બજેટ છે એ ખાધીવાળું હોય છે. ઓકે, તો એ જે ખાધીની જે આપણે વાત કરીએ છીએ તો એ જે છે પર્સન્ટેજમાં આપણે દર્શાવીએ છીએ, જીડીપીના જ્યારે પર્સન્ટેજમાં આપણે દર્શાવીએ છીએ તો તેને કહેવામાં આવે છે ફિસ્કલ ડેફિસિટ. ઓકે, એટલે કે ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. ઓકે, હવે ફિસ્કલ ડેફિસિટનો એક રીતે આપણે સૂત્ર પણ આપવામાં આવે છે. કે આપણે ફિસ્કલ ડેફિસિટનું સૂત્ર શું છે, કે જેટલું પણ આપણે એક્સપેન્ડિચર એટલે કે જેટલો પણ આપણે ખર્ચ કરીએ છીએ અને જેટલું પણ આપણે આવક થાય છે. ઓકે, તો તે બંનેનું જે માઇનસ આવશે. ઓકે, તો તેને આપણે શું કહે કે ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવશે. આપણે એને બોરિંગને બાદ કરી નાખવામાં આવે. ઓકે, એટલે કે આની અંદર શું કરવામાં આવશે એના વિશે વાત કરીએ. એક મિનિટ પહેલાં આ ક્લિયર કરી દો તો તમને વધારે સારું ખબર પડશે. એક મિનિટ. ઓકે, થેન્ક યુ ભાઈ, છોડો રબર લઈ લ્યા. ઓકે, એક મિનિટ. ઓકે, હા, આમાં શું છે, તો કે આપણે જેટલું પણ આપણી આવક છે. ઓકે, હવે પહેલાં કેટલો ખર્ચ થાય છે. ઓકે, તો ખર્ચ જે છે આની વાત કરવામાં આવે છે કે ટોટલ આપણે ખર્ચ કેટલો કરે છે, એટલે કે મૂડીનો ખર્ચ અને જે મહેસૂલનો ખર્ચ. ઓકે, તો એ કેટલો છે, અને ટોટલ રેવન્યુ એટલે કે કેટલી આવક થાય છે, મહેસૂલી આવક અને કેટલી મૂડી આવક છે. ઓકે, અને આની અંદર જે છે આપણે જેટલું પણ બોરો કરે છે એટલે કે દેવું જે આપણે 24 લાખ કરોડ જેટલું લીધું છે. ઓકે, તો આને બાદ કરી નાખીએ, આને દૂર કરી નાખીએ તો આપણી જે આવક છે એક રીતે 24 લાખ કરોડ જેટલી ઘટી જશે. ઓકે, તો આપણે જે ખર્ચ વધી જશે આની અંદર. ઓકે, એટલે કે આપણી જે મતલબ આપણે જે દેવું લઈએ છીએ તેને બાદ કરી નાખીએ તો આપણી જે આવક ઓછા ખર્ચ ઓછા આવક જે છે એ કેટલી થાય છે, તો એને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીશું, એક રીતે ખાદ્ય કહીશું. ઓકે, તો એ થઈ ગયું આપણું. ત્યારબાદ બીજું શું છે, તો કે રેવન્યુ ડેફિસિટ. હવે આની અંદર એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, આપણે તમને ફિસ્કલ ડેફિસિટ શું છે એટલું ખબર પડી ગઈ તો મોર ધેન ઇનફ છે. ઓકે, રેવન્યુ ડેફિસિટમાં શું હશે, તો કે આની અંદર રેવન્યુની જ વાત કરીશું આપણે. જે રીતે રેવન્યુ એટલે કે મૂડીની સોરી આપણે શું કીધું કે મહેસૂલ છે એની જ વાત કરીશું. કે તો આની અંદર મહેસૂલની શું વાત કરીશું, તો કે જેટલી પણ આપણો ખર્ચ થઈ રહ્યો છે. ઓકે, એટલે કે જેટલો પણ આપણે એક્સપેન્ડિચર છે, જેટલો પણ આપણે ખર્ચ થઈ રહ્યો છે એનામાંથી આપણે ટોટલ જે આવક છે એ બાદ કરી નાખીએ. હવે આવકમાંથી શું બાદ કરવામાં આવશે, કે જે
ગ્રાન્ટ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે તેને રિમૂવ કરી નાખીએ તો આપણને જે મળશે તેને કહેવામાં આવશે રેવન્યુ ડેફિશિયટ. ઓકે, એટલે કે રેવન્યુ એટલે કે મહેસૂલી ખાધ જોવા મળશે. ઓકે, ત્યારબાદ શું આવશે તો કે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિશિયટ. ઓકે, ત્યાર પછી આપણે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિશિયટ. ઓકે, હવે આમાં જે છે તમને એ વસ્તુ પણ યાદ રાખવી કે ભાઈ આપણી ફિસ્કલ ડેફિશિયટનો ટાર્ગેટ કેટલો છે તો કે 4.4% જેટલો છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે આ વખતે. ઓકે, અને આપણે 2021 આપણે જે 6.7% જેટલું હતું. ઓકે, હવે આ વસ્તુ યાદ રાખવી કે આપણે જ્યારે પણ ટ્રાય કરતા હોય છે કે 5%ની નીચે લાવી દઈએ. ઓકે, જેટલો પણ આપણે ફિસ્કલ ડેફિશિયટ છે એ 5%ની નીચે લાવી દઈએ એવું સરકાર ટ્રાય કરતી હોય છે. ઓકે, તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે અને 4.4% જેટલો આપણે ફિસ્કલ ડેફિસિટ આ વખતે રાખવાનું છે પણ મહત્વનું છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરતા હતા ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ઓકે, હવે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટમાં આપણે શું વાત કરશું તો કે આપણું જે રેવન્યુ ડેફિસિટ છે, રેવન્યુ ડેફિસિટ એટલે કે આપણું જે આગળ જોયું કે રેવન્યુ ડેફિસિટ આવ્યું, જે રેવન્યુ ડેફિસિટ છે એની અંદરથી આપણે જો શું રિમૂવ કરી દઈએ તો કે આની અંદરથી આપણે જે ગ્રાન્ટ આપવામાં આવે છે, કેપિટલ એસેટ્સ આપવામાં આવે છે એક રીતે. ઓકે, તો તેને આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, તો તેને આપણે જે ગ્રાન્ટ આપવામાં આવે છે એક રીતે. ઓકે, તો તેને રિમૂવ કરી દઈએ તો તેને આપણે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવશે. ઓકે, તો આ થઈ ગયું. એટલે કે આપણે જે કેપિટલ એસેટ બનાવવા માટેનું જે આપણે ગ્રાન્ટ આપે છે. ઓકે, તો તેને રિમૂવ કરી દઈએ તો તેને કહેવામાં આવશે. ઓકે, બીજું શું છે આગળ તો કે પ્રાઇમરી ડેફિશિયટ. ઓકે, હવે પ્રાઇમરી ડેફિશિયટ કોને કહેવામાં આવશે તો કે પ્રાઇમરી ડેફિશિયટ એટલે કે ફિસ્કલ ડેફિશિયટ એટલે કે જે આપણી ફિસ્કલ ડેફિશિયટ જે જોવા મળે છે. ઓકે, જે ફિસ્કલ ડેફિશિયટ જોવા મળે છે એમાંથી આપણે ઇન્ટરેસ્ટને રિમૂવ કરી દઈએ. ઓકે, જે ઇન્ટરેસ્ટ આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ તેને રિમૂવ કરી દઈએ. ઓકે, આને રિમૂવ કરી દઈએ તો આપણે જે બનશે તેને કહેવામાં આવશે પ્રાઇમરી ડેફિશિયટ. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, તો આટલું તમારે મતલબ બધું વસ્તુની યાદ રહે, ખાલી ફિસ્કલ ડેફિશિયટ એટલે શું છે તમે એટલું યાદ રાખી લેશો તો મોર દેન ઇનફ છે. ઓકે, હવે આજે છે આપણે ટોટલ ટ્રાન્સફર ટુ સ્ટેટ અને યુટીઝ આપણે કેટલા રૂપિયા આપવામાં છે તો કે 25 લાખ કરોડ જેટલા આપણે સ્ટેટ અને યુટીઝને આપણે આગળ જોઈ લીધું છે કે ભાઈ આટલા રૂપિયા આપણે આપવાની વાત કરવામાં આવી રહી છે. પછી જે ટેક્સ નોન ટેક્સ રિસિપ્ટ કેટલું છે, નોન કેપિટલ રિસિપ્ટ કેટલું છે, તો આ બધું આપણે જોઈ લીધું છે આગળ. ઓકે, તેમાં નહીં પડીએ આપણે. ઓકે, બીજું આગળ આ બધું જે એક્સપેન્ડિચર છે ફોર મેજર આઇટમ્સ. ઓકે, તો આપણે કઈ કઈ જગ્યાએ બજેટમાં કઈ કઈ જગ્યાએ ખર્ચ કરી રહ્યા છે તે વસ્તુ આપેલું છે. ઓકે, તો આપણે જે તમે જોઈ શકો છો ભાઈ ડિફેન્સમાં આપણે 4 લાખ કરોડ જેટલા રૂપિયા છે. ઓકે, પછી રૂરલ ડેવલપમેન્ટમાં તે 2 લાખ કરોડ જેટલા રૂપિયા છે. પછી હોમ અફેર્સ માટે 2 કરોડ જેટલા રૂપિયા છે, 2 લાખ કરોડ જેટલા રૂપિયા છે. ઓકે, એગ્રીકલ્ચર માટે 1 લાખ કરોડ જેટલા છે. પછી એજ્યુકેશન માટે 1,28,000 જેટલા રૂપિયા છે. ઓકે, તો આ બધા એ રીતના આપણે ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. ઓકે, હવે આ જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે એના વિશે વાત કરી લઈએ. તો આજે છે સરકાર દ્વારા આપણે જે ફાઇનાન્સ મિનિસ્ટર છે. ઓકે, આપણે મિનિસ્ટર ઓફ ધ ફાઇનાન્સ છે તો એના બજેટ ડિવિઝન છે તો એને એક રીતે વેબસાઇટ પર જ આ ડોક્યુમેન્ટ મળી ગયેલું. ઓકે, તો તમે પણ ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો ટેલિગ્રામ પરથી હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, હવે આની અંદર જે છે આપણે વાત કરીએ તો આપણે જર્ની ઓફ ડેવલપમેન્ટની વાત કરવામાં આવી રહી છે. ઓકે, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરવાની વાત કરવામાં આવી રહી છે. ઓકે, હવે આની અંદર જે છે 4 વસ્તુ પર મોસ્ટલી ફોકસ કરવામાં આવી રહ્યું છે. આપણે એન્જિન તરીકે ગણવામાં આવે છે આ 4 વસ્તુને. કઈ કઈ 4 વસ્તુને તો કે કૃષિને, એગ્રીકલ્ચરને, પછી માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને, ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ તો બધાને ખબર છે આપણે જો રોકાણ કરીએ છીએ તેને, અને એક્સપોર્ટ એટલે કે નિકાસને. તો આ 4 વસ્તુ પર આપણે ફોકસ કરવામાં આવશે. ગવર્મેન્ટનું બજેટ છે એના દ્વારા. ઓકે, ત્યારબાદ ફ્યુલ એટલે કે રિફોર્મ એટલે કે આપણે જે નવા જે સરકાર દ્વારા આપણે સુધારણા જે કરવામાં આવી રહી છે એક રીતે. ઓકે, જે આપણે જે રીતે આપણે ખર્ચ કરીએ છીએ બધામાં, તો એને જે આપણે એક રીતે આપણે શું કહે કે ફ્યુલ ગણવામાં આવે છે. ફ્યુલ એટલે કે એક રીતે ઈંધણ ગણવામાં આવ્યું છે વિકાસ માટેનું. ઓકે, ત્યારબાદ ઇન્ક્લુઝિવિટી તો ગાઈડિંગ સ્પિરિટ એટલે આપણે જે સરકાર છે એને આપણે ડેવલપમેન્ટમાં ગાઈડ કોણ કરશે, એક રીતે દીવાનું કામ કોણ કરશે તો કે આપણે ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશી જે વિકાસ કરવાનો છે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો એક રીતે ગાઈડ કરશે સરકારને કે ભાઈ આપણે જે છે સમાવેશી વિકાસ કરવાનો છે તો એના પર ફોકસ કરવો. ઓકે, ત્યારબાદ ડેસ્ટિનેશન તો આપણે ક્યાં સુધી પહોંચવાનું છે તો કે વિકસિત ભારત. ઓકે, તો વિકસિત ભારત સુધી આપણે પહોંચવાનું છે અને આ વખતની જે થીમ છે એ પણ આપણી વિકસિત ભારત જ છે. ઓકે, તેના વિશે પણ આપણે વાત કરીએ તો કે બજેટ 2025 છે તો એની થીમ અને વિઝન શું છે તો કે બજેટની થીમ છે આપણી વિકસિત ભારત. ઓકે, તો આ ખાસ યાદ રાખો કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે. ઓકે, 2047 સુધીમાં તો બધાને ખબર જ છે. ઓકે, હવે આમાં ફોકસ શું કરે વિકસિત ભારત એટલે શું તો વિકસિત ભારત એટલે કે આ બધું શું બધું તો કે શૂન્ય ગરીબી થઈ જાય એટલે ઝીરો ગરીબી કરી દેવાની, બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રોવાઈડ થતું હોય, સસ્તું અને વ્યાપક આરોગ્ય સંભાળ થતી હોય, રોજગાર સાથે 100% કુશળ શ્રમ કામ થતું હોય, આર્થિક પ્રવૃત્તિમાં મહિલાઓની 70% જેટલી ભાગીદારી હોય, વૈશ્વિક ફૂડ બાસ્કેટ તરીકે ભારત નામ કરતું હોય. ઓકે, તો આ રીતે જે છે આપણે વિકસિત ભારત બનાવવાનું છે 2047 સુધીમાં. ઓકે, ત્યારબાદ બીજું શું છે આગળ
હવે તમને આમાં જે લાઈન દેખાય છે, અ કન્ટ્રી ઇઝ નોટ જસ્ટ ઇટ્સ સોઇલ, અ કન્ટ્રી ઇઝ ઇટ્સ પીપલ. ઓકે, હવે આ લાઈન જે છે ઘણી મહત્વની છે, કેમ કે આપણા નિર્મલા સીતારામન દ્વારા કહેવામાં આવેલ. ઓકે, હવે આ જે લાઈન છે એ ક્યાંથી લેવામાં આવી છે, તો કે આ જે લાઈન છે એ ગુરજાદા અપ્પા રાવ. ઓકે, તો આ જે છે એક રીતે તેલુગુ કવિ અને નાટ્યકાર છે. તો એમના દ્વારા જે દેશામતે માતી કાયદો દેશામતે માનવું લોય. ઓકે, તો આ જે છે તમિલમાં કહેવામાં આવેલું, અને એ જ જે છે એનો અર્થ થાય છે દેશ એ માત્ર તેની માટી નથી, પણ દેશ એ તેના લોકો છે. ઓકે, તો આ વસ્તુ કહેવામાં આવેલી જે આ કવિ છે એમના દ્વારા. ઓકે, તો એ જે લાઈન છે આપણા નિર્મલા સીતારામન દ્વારા જ્યારે બજેટની પ્રસ્તુતિ કરતા હતા ત્યારે કહેવામાં આવેલી. તો એ જે છે લાઈન છે આપણી, અ કન્ટ્રી ઇઝ નોટ જસ્ટ ઇટ્સ સોઇલ, અ કન્ટ્રી ઇઝ ઇટ્સ પીપલ. ઓકે, તો આ ઘણી ઇમ્પોર્ટન્ટ લાઈન છે, યાદ રાખવી કે કોના દ્વારા કહેવામાં આવેલું. ઓકે, અને આ જે અનુસંધાનમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવાનું છે એવું કહેવામાં આવી રહ્યું છે. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે, તો બીજું શું છે, તો કે આ તો આપણે જોઈ લીધું કે ભાઈ એસ્પિરેશન ફોર ધ વિકસિત ભારત. આપણે વિકસિત ભારતમાં શું શું કરવાનું છે તો એ આપણે જોઈ લીધું કે ભાઈ બધા માટે આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ છે, શૂન્ય ગરીબી કરી દેવાની છે, સસ્તું અને વ્યાપક આરોગ્ય સંભાળ લાવવાનું છે, તો એ બધું કરવાનું છે. ઓકે, બીજું આગળ જોઈએ તો શું છે, તો કે આ જે છે આપણે ડેવલપમેન્ટ મેઝર આપણે શેના પર ફોકસ કરવાનું છે, તો કે 4 લોકો પર ફોકસ કરવાનું. કયા લોકો, તો કે ગરીબ, યુથ, અન્નદાતા અને નારી. ઓકે, તો આમાં ગરીબ એટલે બધાને ખબર છે, યુથ એટલે કે યુવાનો પર, અન્નદાતા એટલે કે ખેડૂતો પર, અને નારી એટલે કે વુમન્સ પર. ઓકે, તો આટલા લોકો પર ફોકસ કરવાનું છે. હવે રૂરલની વાત, એગ્રીકલ્ચરની વાત કરવામાં આવે છે સૌપ્રથમ, તો કે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એક નવી આપણે એક રીતે લોન્ચ કરવામાં આવી છે એક સ્કીમ, જેનું નામ છે પ્રાઇમ મિનિસ્ટર ધન ધાન્ય કૃષિ યોજના. ઓકે, તો આની અંદર શું કરવામાં આવશે કે એગ્રીકલ્ચર ડેવલપ કરવાનું છે આપણે ડિસ્ટ્રિક્ટ માટેનું. ઓકે, ડિસ્ટ્રિક્ટ એટલે કે અલગ અલગ જે જિલ્લાઓ છે, ટોટલ 100 જેટલા જિલ્લાઓને કવર કરવામાં આવશે આની અંદર, અને 1.7 કરોડ જેટલા ફાર્મર્સ છે તો એ લોકોને એક રીતે હેલ્પ આપવામાં આવશે, મદદ કરવામાં આવશે. ઓકે, હવે આ જે છે એક રીતે ઓવરવ્યૂ છે કે આ જે આપણે ડોક્યુમેન્ટ છે એની અંદર બધા ઓવરવ્યૂ આપેલા છે, અને જે આપણે થોડા દિવસ છે તો એની અંદર આપણે બધા જે સ્કીમ છે જેટલી પણ આની અંદર પ્રોવાઈડ કરેલી છે બધી ડિસ્કસ કરી લઈશું, એનું ટેન્શન ના લેતા. આ જે છે એક રીતે ઓવરવ્યૂ છે, જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ અને આ બજેટનું મતલબ લેક્ચર ચાલુ કરો તો એના માટે તમને હેલ્પફુલ થઈ રહે એના માટે આ બધું ડિસ્કસ કરી રહ્યો છું. કે અને એક રીતે ઓવરવ્યૂ પણ મળી જશે કે ભાઈ આપણે થોડા દિવસમાં કયા કયા ટોપિક કવર કરવાના છે. ઓકે, તો એના કારણે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ડેટા છે એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, હવે નેક્સ્ટ શું છે, તો કે મિશન ચાલુ કરવામાં આવ્યું છે કોટનની પ્રોડક્ટ, એટલે કે કપાસનું ઉત્પાદનમાં આપણે વધારે સારું કરી શકીએ તો એના માટેનું છે, જેમાં 5 વર્ષ માટેનું મિશન છે આ. ઓકે, જેમાં ફેસિલિટી કરવામાં આવશે કે ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, એની પ્રોડક્ટિવિટી આપણે વધારી શકીએ એના માટે કામ કરવામાં આવશે. ત્યારબાદ મખાના બોર્ડ બનાવવામાં આવશે બિહારમાં. હવે બિહારનું જે છે આ વખતે ઘણું બધું નામ મતલબ એક રીતે મીમ્સ પણ ચાલી રહ્યા છે કે ભાઈ બિહાર માટેનું બજેટ છે એક રીતે. ઓકે, એવું કહેવામાં આવી રહ્યું છે, પણ બિહારનું એટલા માટે છે કેમ કે આપણી જે સરકાર છે અત્યારે, ઓકે, તો એક રીતે સપોર્ટ છે બિહારનો સારો એવો, એક રીતે ગઠબંધનની સરકાર છે. ઓકે, બિહારનો એક રીતે સારો એવો સપોર્ટ છે, એના કારણે બિહાર માટે ઘણું બધું કરવામાં આવેલું છે આ બજેટમાં. ઓકે, હવે જે મખાના છે, તો મખાના તો બધાને ખબર છે કે ભાઈ હાડકા માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે, જે કમરના આપણે દુખાવાના બધા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, તો એનો માટે જે છે મખાના બોર્ડ જે છે એક રીતે બનાવવામાં આવી રહ્યું છે. મખાના જે છે એક રીતે ખાદ્ય ખોરાક જેવું જ છે. ઓકે, તો એ જે છે એના માટે ઇમ્પ્રૂવ કરી શકાશે આપણે પ્રોડક્શન પ્રોસેસિંગ ને એવું બધું એના માટે કરી શકાય, તો એના માટે મખાના બોર્ડ બનાવવામાં આવશે બિહારમાં. ઓકે, ત્યારબાદ બીજું શું છે, તો કે ક્રેડિટ થ્રુ ધ કેસીસી. ઓકે, એટલે કે ક્રેડિટ આપી શકે. ઓકે, તો એના માટે કામ કરવામાં આવશે, તો કે કયા લોકોને, તો કે 7.7 કરોડ જેટલા ખેડૂતો છે, પછી આપણે માછીમારો છે, પછી ડેરીના જે ખેડૂતો છે. ઓકે, તો તે લોકોને આપણે 5 લાખ રૂપિયાની લોન આપી શકાય, જેથી એ લોકોને બિઝનેસ આપણે ચાલુ કરવો હોય તો ચાલુ કરી શકે, તો એના માટે ક્રેડિટ આપવામાં આવશે. પછી ત્યારબાદ હાઈ યીલ્ડિંગ સીડ. ઓકે, એટલે કે જે આપણે બિયારણ છે, ઓકે, તો તેમાંથી આપણે વધારે ને વધારે સારું ઉત્પાદન કરી શકાય. એ લોકો જે છે આપણે રોગચાળાથી રેઝિસ્ટન્સ હોય, કે રેઝિસ્ટન્ટ એટલે કે રોગચાળાથી પ્રતિબંધિત હોય, કે એટલે એમને જે છે રોગચાળો ના આવતો હોય, પછી એમનું જે ઉત્પાદન છે એ સારું હોવું હોય, પછી આપણે જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે કે આબોહવા સામે એક રીતે રક્ષણ આપી શકાય એવું હોય. કે આપણે જે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે તો તેમાં પણ આપણે ટકાઉ રીતે કામ કરી શકતા હોય, તેના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ઓકે, ત્યારબાદ સ્પેસિફિકલી 3 જે દાળ છે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે આની અંદર, તૂર દાળ, ઉડદની દાળ અને મસૂરની દાળ. ઓકે, તો આ 3 જે દાળનું નામ છે ઘણા ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, આ ડેટા એક રીતે ઘણો ઇમ્પોર્ટન્ટ બનશે, પૂછાઈ શકે છે કે ભાઈ કઈ બજેટમાં સ્પેસિફિકલી એનું નામ જ આપી દેવામાં આવી રહ્યું છે. ઓકે, તો આના માટે જે છે 6 વર્ષ માટેનું એક રીતે એમના પર ફોકસ કરવામાં આવશે, 6 વર્ષ માટેનું એક મિશન સ્ટાર્ટ કરવામાં આવી રહ્યું છે. હવે એની અંદર શું કરવામાં આવશે કે ભાઈ એ લોકોને જે છે આ 3 જે દાળ છે એનું આપણે ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે કે આપણે જે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે તેની સામે ટકી રહેવા એવા આપણે બિયારણ બનાવવાનું છે. ત્યારબાદ પ્રોટીન કન્ટેન્ટ જે આપણે ઉત્પાદન થાય છે દાળનું, તો એની અંદર આપણે પ્રોટીનનું વધારે ને વધારે આપણે વધારે પડતા જે મતલબ પ્રોટીન જે છે સારું એવું અવેલેબલ હોય, કે તે એના પર ફોકસ કરવાનું છે. પછી એની પ્રોડક્ટિવિટી વધારવાની છે કે ભાઈ સારું એવું ઉત્પાદન થાય એના પર ફોકસ કરવાનું છે. પછી પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ. ઓકે, પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ એટલે કે આપણું જે લણણી થઈ ગયું હોય તો ત્યાર પછી એ લોકોને સ્ટોર કરી શકાય, જેથી આપણે અનાજ જે છે એનો બગાડ ન થઈ જાય, તો એના પર ફોકસ કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ બીજું શું છે, તો કે ઇન્ડિયન પોસ્ટ. ઓકે, હવે ઇન્ડિયન પોસ્ટ જે છે ફોકસ કરી રહી છે રૂરલ ઇકોનોમી પર.
પડે કે ઇન્ડિયન પોસ્ટ એટલે કે આપણી જે ટપાલ વિભાગ છે તો રૂરલ ઇકોનોમી એટલે કે આપણી જે ગ્રામ્ય જે આપણું ગ્રામ્ય જે વિસ્તાર જોવા મળશે તો એ લોકોને એક રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપી શકે એટલે કે એ લોકોના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી શકે પછી એ લોકો કેશ કેશ જે મતલબ અમુક વાર જોતા હોય છે કે ભાઈ ગામડામાં ને એ બધી જગ્યાએ બેંક નથી હોતી ઓકે તો એ લોકોને જે કેશ જોતા હોય તો એ પણ આપણે પોસ્ટ જે ડિપાર્ટમેન્ટ જોવા મળે છે ટપાલ જે જોવા મળે છે કે તો ત્યાંથી આપણે ઉપાડી શકીએ તેના માટે કામ કરી શકાય છે પછી ઈએમઆઈ તો આપણે ઈએમઆઈ માટેનું કામ કરી શકાય છે પછી આપણે ક્રેડિટ સર્વિસ એટલે કે લોન ને એવું બધું પ્રોવાઈડ કરવું હોય તો એ પણ આપણે બેંકની જગ્યાએ ટપાલમાં જ આપણે એક રીતે પ્રોવાઈડ કરી શકાય છે એ લોકોને ઇન્સ્યોરન્સ પણ નથી લેતા હોતા એ લોકો તો ઇન્સ્યોરન્સ લઈ શકે તો એના માટે પણ આપણે ટપાલ વિભાગ જે છે એક રીતે હેલ્પફુલ થઈ શકે છે તો આ બધું કામ કરવામાં આવશે જે ટપાલ વિભાગ છે એના દ્વારા ઓકે ત્યારબાદ એમએસએમઈ માટે પણ ઘણું બધું કરવામાં આવી રહ્યું છે મેક ઇન ઇન્ડિયા માટે આપણે શું કહે કે સપોર્ટ કરી શકાય એના માટે ઓકે જેમ કે ક્રેડિટ કાર્ડ ફોર ધ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ એટલે કે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ જોવા મળે છે તો એ લોકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે હવે આ ક્રેડિટ કાર્ડ છે એની અંદર 5 લાખ સુધીની લિમિટ હશે ઓકે એટલે કે 5 લાખ રૂપિયા જે છે દર વર્ષે મતલબ એક લોકો યુઝ કરી શકે છે આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે હવે આ ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય ક્યાં કરી શકે છે તો કે ઉદ્યમ પોર્ટલ જે જોવા મળે છે તેનામાંથી આ લોકો જે છે ઉદ્યમ પોર્ટલ પર જઈને 5 લાખ મતલબ આ જે છે ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે અને આ જે પહેલું વર્ષ છે તેના માટે 10 લાખ જેટલા જે કાર્ડ છે એ ઇસ્યુ કરવામાં આવશે એટલે કે 10 લાખ જેટલી માઇક્રો એન્ટરપ્રાઇઝીસ છે તો આ કાર્ડ લઈ શકે છે અને પછી 5 લાખ જેટલા રૂપિયા જે છે ક્રેડિટ જે છે મેળવી શકે છે એક રીતે લોન જેવું કહી શકાય એક રીતે ઓકે ત્યારબાદ બીજું શું છે તો કે સ્કીમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિનર ઓકે એટલે કે માની લો કે ભાઈ તમે જે એસસી એસટી અથવા તો કોઈ મહિલાઓ છો ઓકે તો એ જે છે પહેલી વખત કોઈ ઉદ્યોગ કરી રહ્યા છે મતલબ પહેલી વખત કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છો ઓકે તો એ લોકોને 5 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે ઓકે જેથી એ લોકો પોતાનો બિઝનેસ જે છે સ્ટાર્ટ કરી શકે એના માટે ઓકે તેની અંદર મોસ્ટલી જે છે વુમન છે એસસી છે એસટી છે એ લોકોને પર ફોકસ કરશે અને 5 વર્ષના ગાળામાં જે છે એ લોકોને 2 કરોડ રૂપિયા સુધીની માંગ મતલબ આપી શકે છે ઓકે એટલે કે તમે જે પહેલા વર્ષમાં 5 લાખ રૂપિયા લીધા બીજા વર્ષમાં 5 લાખ રૂપિયા લીધા એવી રીતે 5 વર્ષ સુધીમાં તમે 2 કરોડ રૂપિયા જેટલા લઈ શકો છો પણ એના પર ફોકસ કરવામાં આવશે કે ભાઈ તમે કેટલું કામ કરી રહ્યો છે એ પણ જોવામાં આવશે કે એમને નહીં આપી દેવામાં આવે 2 કરોડ રૂપિયા ઓકે બીજું શું છે આગળ તો કે મેન્યુફેક્ચરિંગ મિશન વિથ ધ મેન્ડેટ ઓફ ધ ફોકસ ઓન ઓકે એટલે કે મેન્યુફેક્ચરિંગ પર પણ ફોકસ કરવામાં આવશે હવે મેન્યુફેક્ચરિંગ કોનું તો કે ઇઝ ઓફ ડુઈંગ પર ફોકસ કરવામાં આવશે એટલે કે આપણે મેન્યુફેક્ચરિંગ એટલે કે આપણે જે વાહન બનાવવાનું થઈ ગયું કોઈ ગાડી અને એવું બધું બનાવવાનું થઈ ગયું જે માલ સામાન બનાવવાનું થઈ ગયું તો એ બધા પર ફોકસ કરશે ઓકે પછી ફ્યુચર રેડી વર્કફોર્સ એટલે કે આપણે જે નવી નવી ટેકનોલોજી આવી રહી છે ઓકે તો તેમાં પણ આપણે એ લોકોને આપણે સ્કિલ આપી શકીએ લોકોને કે જેથી આપણે ઇન્ડસ્ટ્રીમાં જે આપણે કામ કરી શકીએ તો એના પર ફોકસ કરવામાં આવશે એમએસએમઈ સેક્ટરને આપણે આગળ કરી શકીએ એના માટે કામ કરવામાં આવશે એ લોકોને ટેકનોલોજી આપવામાં આવી શકે છે પછી આપણે ક્વોલિટીવાળા પ્રોડક્ટ બનાવી શકીએ એના પર ફોકસ કરવામાં આવી શકે છે તો આવું બધું કરવામાં આવશે ઓકે ભાઈ ક્લીન ટેકનોલોજી આપણે આપવામાં આવશે એક રીતે ઓકે બીજું શું છે તો કે બીજું ફોકસ કરવામાં આવ્યું છે ફૂડફેર પર ફૂડફેર અને જે આપણે લેધર સેક્ટર છે લેધર સેક્ટર એટલે કે આપણે જે ચામડાની જે વસ્તુ બનાવવામાં આવે છે જેમાં ચંપલ ને એવું બધું કાપડ ને જેકેટ ને એવું બધું બનાવવામાં આવે છે તેના પર ફોકસ કરવામાં આવશે એના માટે એ જે છે એક રીતે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરશે 22 લાખ લોકોને ઓકે એટલે કે 22 લાખ લોકોને જે છે આ સેક્ટરમાં આપણે જોબ પ્રોવાઈડ કરી શકે નોકરી આપી શકે તેના પર ત્યારબાદ ટર્નઓવર જે છે 4 લાખ કરોડ જેટલું કરવાનું છે અને એક્સપોર્ટ એટલે કે આપણે નિકાસ કરવાની છે 1.1 લાખ કરોડ જેટલા રૂપિયાની ઓકે એટલે કે એટલા વર્થ ઇટ આપણે શું કહે કે ચામડાની વસ્તુઓની આપણે એક રીતે નિકાસ કરવાની છે બીજા બધા દેશોમાં ઓકે ત્યારબાદ આ રમકડાના સેક્ટરને પણ આપણે ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કે રમકડા માટે પણ કામ કરવામાં આવશે કે ભાઈ ક્લસ્ટર બનાવવામાં આવશે સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવશે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે જેથી આપણે મેડ ઇન ચાઇનાવાળા જે ખીલોના એક રીતે રમકડા જે વેચાતા હોય છે એની જગ્યાએ આપણે મેડ ઇન ઇન્ડિયાવાળા બ્રાન્ડના જે છે આપણે રમકડા વેચી શકીએ આપણા માર્કેટમાં ઓકે તો તેના પર ફોકસ કરવામાં આવશે ત્યારબાદ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે જે છે એક રીતે બિહારમાં નવું એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફૂડ ટેકનોલોજી છે બનાવવામાં આવી રહ્યું છે કે તો આ વસ્તુ પણ આપણે બિહારમાં જોવા મળી રહી છે ત્યારબાદ અહીંયા જે છે તમે જોઈ શકો છો ભાઈ ગેરંટી કવર આપવામાં આવતી હોય છે ઓકે તો ગેરંટી કવર જે છે પહેલાં જે છે 5 કરોડ માટે આપવામાં આવતી હતી એમએસએમઈને હવે 10 કરોડ માટે આપવામાં આવશે ઓકે અને જે સ્ટાર્ટઅપ છે એને 10 કરોડ જેટલી આપવામાં આવતી હતી અત્યાર સુધીમાં અને હવે જે છે 20 કરોડ જેટલી આપણે ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે ક્રેડિટ ગેરંટી એટલે શું સિમ્પલી એવું જોવાનું કે ભાઈ તમે જે મતલબ ધારો કે માની લો કે તમે કોઈ નવું બિઝનેસ ચાલુ કર્યો છે અને તમે 5 લાખ કરોડ જેટલા મતલબ 5 કરોડ જેટલા રૂપિયા લીધા છે બેંક પાસેથી ઓકે જો તમારાથી પૈસા ના ભરાય તો એ બેંકની જગ્યાએ મતલબ સરકાર જે છે તમને તમારી ગેરંટી લેશે કે ભાઈ અમે ભરી દઈશું ઓકે તો એ રીતે આપણે ગેરંટી લેવામાં આવશે ઓકે ત્યારબાદ એમએસએમઈની પણ આપણે જે ક્રાઇટેરિયા છે ચેન્જ કરવામાં આવ્યું છે આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે આ ઓકે આ ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે કે ભાઈ એમએસએમઈનો ક્રાઇટેરિયા ચેન્જ થયો છે ઓકે હવે આની અંદર ચેન્જ શું થયું હતું તો તમે જોઈ શકો છો કે માઇક્રો સ્મોલ અને મીડિયમ ઓકે તો પહેલાં જે છે એક
1 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને 5 કરોડ જેટલું ટર્નઓવર હોય તો એને આપણે કહેતા હતા માઇક્રો એન્ટરપ્રાઇઝીસ. ઓકે. પછી 10 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને 50 કરોડ જેટલું ટર્નઓવર હોય તો એને કહેતા હતા આપણે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. અને 50 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને 250 કરોડ જેટલું ટર્નઓવર હોય તો એને આપણે કહેતા હતા મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. ઓકે. હવે એ ચેન્જ કરીને કેટલું કરવામાં આવે છે કે ભાઈ એક 2.5 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડ જેટલું ટર્નઓવર હોય તો આપણે એને કહીશું માઇક્રો એન્ટરપ્રાઇઝીસ. એવી રીતે આપણે 25 કરોડ અને 100 કરોડ જેટલું છે અને 125 અને 500 કરોડ જેટલું ટર્નઓવર છે. ઓકે. તો આ રીતે આપણે જે છે એની ડેફિનેશન એક રીતે વ્યાખ્યા જે છે ચેન્જ કરવામાં આવી છે, બદલવામાં આવી છે, અને કારણે ઘણું ઇમ્પોર્ટન્ટ બનશે. હવે આ બદલવાથી ફાયદો શું છે એની વાત કરીએ તો કે આ બદલવામાં આવે તો માની લો કે ભાઈ પહેલા જે છે 1 કરોડ પર મતલબ 1 કરોડ જે રૂપિયા એક રીતે ઇન્વેસ્ટ કરતા હોય અને 5 કરોડ જેટલું એનું ટર્નઓવર હશે. ઓકે. તો એના પર માની લો કે પહેલા 10% ટેક્સ લાગતો હતો. ઓકે. પણ આજે ડેફિનેશન ચેન્જ કરી નાખી 2.5 કરોડ જેટલા ટર્ન ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડ જેટલું ટર્નઓવર હોય તેના પર જ હવે 10% જેટલું આપણે ટેક્સ લાગશે. ઓકે. એની હવે જે મતલબ જે 1 કરોડથી 2.5 કરોડ સુધી જેટલા પણ એમએસએમઈ આવશે તે લોકોએ ટેક્સ ભરવાની જરૂર નહીં પડે. આ એક રીતે ઉદાહરણ આપું છે કે આવું કરવામાં નથી આવ્યું. આ ખાલી જસ્ટ ઉદાહરણ આપું છું. તો આ રીતે જે છે એ લોકોને ફાયદો થાય એના માટે આ વસ્તુ કરવામાં આવી રહી છે. ઓકે. જે ટેક્સ કેટલો આપે છે ને આવા બધામાં પડવાની આપણે જરૂર પણ નથી. ઓકે. તો આ થઈ ગયું. આગળ વાત કરીએ બીજું શું છે આની અંદર તો કે અલગ અલગ જે ઇન્વેસ્ટિંગ ઇન ધ સોરી આ રહી ગયું આપણે ડેવલપમેન્ટ મેજર ફોર ધ ફોકસિંગ ઓન ધ ગરીબ યુથ એન્ડ અને નારી. ઓકે. તો આપણે જોઈ લીધું છે. સોરી આપણે જોઈ લીધું છે કે હવે આમાં જે છે પીપલ અને ઇકોનોમી અને ઇનોવેશન પર ફોકસ કરવામાં આવ્યું છે. એના માટે અલગ અલગ સ્કીમ ચાલુ કરવામાં આવી છે જેમ કે સક્ષમ આંગણવાડી પોષણ 2.0 થઈ ગયું. પછી એક્સપાન્શન ઓફ ધ કેપેસિટી આઈઆઈટીસમાં આપણે શું કહે કે વધારે ને વધારે આપણે ડેવલપ કરી શકીએ એના પર ફોકસ કરવાનું છે. પછી ડે કેર આપણે કેન્સર માટેનું કેર ચાલુ કરવામાં આવ્યું છે. દરેક આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જોવા મળે છે તેની અંદર. પછી ભારતીય ભાષા પુસ્તક સ્કીમ તો આની અંદર શું કરવામાં આવશે કે ભાઈ જે આપણે સ્કૂલ અને જે હાયર આપણે એજ્યુકેશન જોવા મળે છે તેમાં મોસ્ટલી આપણે ઇંગ્લિશમાં જે બુક્સ જોવા મળે છે તો એની જગ્યાએ આપણે લોકલ લેંગ્વેજમાં અને હિન્દીમાં પણ આપણે લેંગ્વેજમાં આપણે પ્રોવાઈડ કરી શકીએ તો એના પર પણ ફોકસ કરવામાં આવશે. ઓકે. ત્યારબાદ બીજું શું છે તો કે અટલ થિંક સોરી આપણે નેશનલ સેન્ટર ફોર ધ એક્સેલન્સ ફોર ધ સ્કિલ્સ. ઓકે. ટુ બી સેટ અપ ધ ગ્લોબલ એન્ટરપ્રાઇઝીસ એન્ડ પાર્ટનરશિપ. ઓકે. તો આ વસ્તુ પર ફોકસ કરવામાં આવશે કે ભાઈ નેશનલ સેન્ટર્સ બનાવવામાં આવશે એક્સેલન્સ સ્કિલ માટે. ઓકે. એટલે કે સ્કિલ આપણે વધારી શકીએ લોકોની. ઓકે. તો તેના માટે બનાવવામાં આવશે. પછી 50,000 જેટલા આપણે ટિંકરિંગ લેબ્સ અટલ ટિંકરિંગ લેબ્સ બનાવવામાં આવશે નેક્સ્ટ 5 યરમાં. ઓકે. જે આપણે સ્કૂલ્સ જોવા મળે છે એની અંદર. ઓકે. ત્યારબાદ સેન્ટર એક્સેલન્સ ઇન ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પણ 500 કરોડ જેટલા રૂપિયા આપવામાં આવશે જેથી એજ્યુકેશનમાં આપણે વધારી શકાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. ઓકે. પછી જે આપણે પ્રાઇમરી સ્કૂલ અને સેકન્ડરી સ્કૂલ જોવા મળે છે તેની અંદર આપણે જે શું કહે કે હેલ્થ કેર જોવા મળે છે. ઓકે. તો તેમાં પણ આપણે ઇન્ટરનેટનો ઇસ્યુ જોવા મળે છે તો એના માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં આવશે. પછી જે મેડિકલ એજ્યુકેશનમાં પણ આપણે જે શું કહે કે તમને ખબર જ હશે કે ભાઈ WHO પ્રમાણે એક ડૉક્ટર જે છે 1000 પોપ્યુલેશન હોય તો તેના પર રહી શકે છે. ઓકે. પણ આપણા ઇન્ડિયામાં જે છે એ સંખ્યા ઘણી ઓછી છે. ઓકે. તો એના માટે શું કરવામાં આવશે કે ભાઈ આપણે જે છે નવી 10,000 જેટલી આપણે સીટ એડ કરવામાં આવશે આ વર્ષે. ઓકે. અને 5 વર્ષમાં જે છે 75,000 જેટલી નવી સીટ એડ કરવામાં આવશે. કે તો આ વસ્તુ ખાસિયત રાખવાની છે. પછી પીએમ સેવા નિધિ જે સ્કીમ છે. ઓકે. તેની અંદર આપણે જે સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે જે લારી લઈને ફરતા હોય છે. ઓકે. તો તે લોકોને આપણે ક્રેડિટ આપી શકીએ. ઓકે. તો એના માટે બેંક લિંક છે, યુપીઆઈ લિંક છે, ક્રેડિટ કાર્ડ છે તો એ બધું આપવામાં આવશે એક રીતે. ઓકે. પછી વેલફેર ઓન ધ ઓનલાઈન પ્લેટફોર્મ વર્કર્સ. ઓકે. જે ઓનલાઈન કામ કરતા જે વર્કર્સ છે તો તે લોકોને પણ ઈ શ્રમ પોર્ટલ છે, પીએમ જનધન આરોગ્ય યોજના છે તો એ બધી જે અલગ અલગ જે સ્કીમ છે તેની સાથે જોડવાનું કામ કરવામાં આવશે. ત્યાર પછી ઇન્વેસ્ટિંગ ઇન પીપલ ઇકોનોમી એન્ડ ઇનોવેશન. ઓકે. તો આની અંદર શું કરવામાં આવશે તો કે જે ઇનોવેશન બધા આપણે ફોકસ કરવામાં આવશે જેમ કે તમે જોઈ શકો છો ભાઈ સપોર્ટ ટુ ધ સ્ટેટ ફોર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે. એટલે કે સ્ટેટ જે આપણે રાજ્ય સરકાર છે તે લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એટલે કે જે આપણે નવા પુલ બનાવવા માટે, નવા બ્રિજ બનાવવા માટે અથવા નવી બિલ્ડિંગ બનાવવા માટે, નવું કોઈ આપણે સ્ટ્રક્ચર બનાવવું હોય, કેનાલ બનાવવી હોય તો એવા બધા માટે 1.5 કરોડ રૂપિયા આપવામાં આવશે 50 વર્ષ સુધી અને એ પણ ફ્રી લોન. ઓકે. એક રીતે ઇન્ટરેસ્ટ ફ્રી એટલે કે વ્યાજ વગરની કોઈ પણ પ્રકારનું વ્યાજ આપ્યા વગર તમે 1.5 લાખ રૂપિયા જેટલા જે છે કરોડ રૂપિયા જે છે તમે ઉધાર લઈ શકો છો કેન્દ્ર સરકાર પાસેથી. ઓકે. તો આ થઈ ગયું. પછી જલ જીવન મિશન તેની અંદર જે 100% આપણે કવરેજ પૂરું પાડવાનું છે આની અંદર. ઓકે. એટલે કે આખા દેશને કવર કરવાનું છે અને આને જે છે આપણે એક્સટેન્ડ કર્યું છે 2028 સુધી આ સ્કીમને લંબાવી દેવામાં આવી છે. ઓકે. 2028 સુધી. ત્યારબાદ પાવર સેક્ટરને પર ફોકસ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે જે અલગ અલગ જે રાજ્ય સરકારો છે. ઓકે. તો એકબીજા વચ્ચે કેવી રીતે આપણે મતલબ રાજ્યની જે અલગ અલગ ડિસ્કોમ કંપનીઝ જોવા મળે છે કે ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ જોવા મળે છે. ઓકે. તે એકબીજા સાથે મળીને કામ કરી શકે અલગ અલગ રાજ્યની જે છે તો એને માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે અને એ લોકો પણ બોરોઈંગ કરી શકે. ઓકે. બોરોઈંગ એટલે કે એ લોકોને જે આપણે પૈસા ખૂટતા હોય તો એ લોકો પણ માર્કેટમાંથી પૈસા ઉચકી શકે તો એના માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. હવે બીજું શું છે તો કે અર્બન ચેલેન્જ ફંડ. ઓકે. તો આ જે છે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે
સિટીના ગ્રોથ માટે એને ગ્રોથ હબ તરીકે ડેવલપ કરવા માટે, ગ્રોથ હબ એટલે કે આપણે વિકાસનો એક રીતે આપણે શું કહે સેન્ટર બનાવી શકે તો એના માટે કામ કરવામાં આવશે. ક્રિએટિવ રીડેવલપમેન્ટ કરવામાં આવશે સિટીઝનું. પછી વોટર અને સેનિટેશન એટલે કે આપણે જે પાણીનો પુરવઠો અને જે ગટર વ્યવસ્થા જોવા મળશે તો તેને વધારે સારી રીતે કરી શકે તો એના પર ફોકસ કરવામાં આવશે. પછી એસેટ મોનેટાઇઝેશન પ્લાન, તો આની અંદર જે કેપિટલ છે એના માટે 10 લાખ કરોડ જેટલા ન્યૂ પ્રોજેક્ટ્સ આપણે લોન્ચ કરવામાં આવશે. તો આ બધું જોવા મળશે. ઓકે, હવે મોનેટાઇઝેશન પ્લાન જોવા મળશે. ઓકે, ત્યારબાદ મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ. ઓકે, તો મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ એટલે કે આપણે જે શિપ બિલ્ડિંગ ને એવું બધું જોવા મળે છે. ઓકે, જે આપણે નવા વાહનો બનાવવાના છે અને રિકન્સ્ટ્રક્ટ કરવાના છે, તોડવાના છે, બધા માટે આપણે 25 કરોડ જેટલું આપણે એક રીતે કોર્પસ જોવા મળે છે અને એની અંદર જે છે ગવર્મેન્ટ જે આપણે કેન્દ્ર સરકાર જે છે 49% જેટલું આપણે કોન્ટ્રીબ્યુશન જોવા મળશે. ઓકે, ત્યારબાદ ન્યુક્લિયર એનર્જી માટે પણ કામ કરવામાં આવશે આની અંદર વિકસિત ભારતમાં. ન્યુક્લિયર એનર્જી મિશન ફોર ધ વિકસિત ભારત. તો આની અંદર તમને ખબર છે કે ભાઈ ન્યુક્લિયર એનર્જીની જ્યારે વાત કરીએ છીએ તો એની અંદર આપણે પ્રાઇવેટ સેક્ટરને ઇન્ક્લુડ નથી કરતા, પણ આ વખતે હવે ઇન્ક્લુડ કરવાની વાત કરવામાં આવી રહી છે આની અંદર. ઓકે, જે ન્યુક્લિયર એનર્જી છે એના માટે નવો એક્ટ પણ બનાવવામાં આવશે એક રીતે. ઓકે, ત્યારબાદ ઉડાન જે સ્કીમ તો બધાને ખબર જ હશે કે ભાઈ નવા જે છે 120 જેટલા આપણે એક રીતે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે, એરપોર્ટ બનાવવામાં આવશે, પ્લસ 4 કરોડ જેટલા પેસેન્જરને જે આપણે નેક્સ્ટ 10 યરમાં આપણે ટ્રાવેલ કરી શકીએ તો એના પર ફોકસ કરવામાં આવશે. ત્યારબાદ આની અંદર જે છે તમે જોશો કે ભાઈ બિહારમાં એક નવું આપણે ગ્રીનફિલ્ડ આપણે એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. હવે ગ્રીનફિલ્ડ એટલે બધાને ખબર જ હશે, ઘણી વખત ડિસ્કસ કરી લીધું. ગ્રીનફિલ્ડ એટલે કે શું, કે જ્યારે આપણે એકદમ જીરોથી શરૂઆત કરીએ. ઓકે, એકદમ શરૂઆતથી શરૂ કરીએ, એકદમ જીરોથી, જ્યારે પ્લેન જમીન છે અને ત્યારે આપણે એરપોર્ટ બનાવવાની શરૂઆત કરીએ છીએ તેને આપણે ગ્રીનફિલ્ડ કહેતા હોઈએ છીએ. ઓકે, તો એવું કરવામાં આવી રહ્યું છે આપણે જે વેસ્ટર્ન કોસી કેનાલ છે ત્યાં તે જગ્યા પર બિહારમાં. ઓકે, તેના માટે ફાઇનાન્શિયલ સપોર્ટ આપશે, એક રીતે પૈસાનો સપોર્ટ આપશે. ઓકે, ત્યારબાદ સ્વામી ફંડ 2.2 છે. ઓકે, તેની અંદર આપણે 15,000 કરોડ જેટલા જે છે કોમ્પિટિશન તે કમ્પ્લીશન માટે આપવામાં આવશે. જે શું કહે કે ફાઇનાન્સ માટે એક રીતે. ઓકે, એટલે કે ફાઇનાન્સ માટે એક રીતે 1,500 કરોડ જેટલા રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે આ સ્કીમની અંદર. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે ટુરિઝમ પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. ટુરિઝમમાં કે 50 જે ટુરિસ્ટ પ્લેસ છે. ઓકે, એટલે કે 50 જેવી ટુરિસ્ટ માટેની જે જગ્યા છે તે એ લોકોને સ્ટેટ સાથે એક રીતે વધારે સારી રીતે ડેવલપ કરી શકાય તેના માટે ફોકસ કરશે. પછી ઈ વિઝા આપવામાં આવશે. ત્યારબાદ જે સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવશે, જે ત્યાંની યુથ જોવા મળે છે જે લોકો એક રીતે ટુરિસ્ટ ગાઈડ તરીકે બની શકે તો એ લોકોને ફોકસ કરવામાં આવશે. પછી પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ આપવામાં આવશે સ્ટેટ પર. ઓકે, એટલે કે સ્ટેટ જે છે કેવું પરફોર્મ કરી રહ્યું છે સ્ટેટ આપણે ટુરિઝમ સેક્ટરમાં, તો એ લોકોને પ્રમાણે જે છે કેન્દ્ર સરકાર જે છે અને અલગથી ગ્રાન્ટ પ્રોવાઈડ કરી શકે છે સારું કામ કરે તો. ઓકે, પછી મુદ્રા લોન છે તો બધાને ખબર છે. ઓકે, પછી ઇઝ ઓફ ટ્રાવેલિંગ એન્ડ કનેક્ટિવિટી ટુ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કે આપણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી એવી રીતે પહોંચી શકે એના માટે રોડ ને એવું બધું પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે ઇન્વેસ્ટિંગ ઇન પીપલ ઇકોનોમી એન્ડ ઇનોવેશન. ઓકે, તો ઇનોવેશનમાં આપણે એક રીતે ફોકસ કરવાનું છે, ઇકોનોમીમાં આપણે એક રીતે ફોકસ કરવાનું છે, એના માટે ઇન્વેસ્ટ કરવાનું છે. ઓકે, તો એના માટે પીએમ રિસર્ચ ફેલોશિપ જોવા મળશે, જે 10,000 જે ફેલોશિપ જે ફોર ધ ટેકનોલોજી આઈટી અને આઈએસસી છે તો એના લોકોને જે છે એક રીતે પ્રોવાઈડ કરવામાં આવશે જે ફેલોશિપ પ્રોગ્રામ છે એના દ્વારા. પછી રિસર્ચ ડેવલપમેન્ટ અને ઇનોવેશન માટે આપણે 20,000 કરોડ જેટલા રૂપિયા આપવામાં આવશે જે પ્રાઇવેટ સેક્ટર છે એ લોકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. ઓકે, ત્યારબાદ નેશનલ જીઓ સ્પેશિયલ મિશન જે છે એ કરવામાં આવશે, જેમાં પીએમ ગતિ શક્તિ થઈ ગયું, ફેસિલિટેશન મોડર્નાઇઝેશન, લેન્ડ રેકોર્ડ્સ, તો આ બધું કરવામાં આવશે. તેનાથી આપણે શું કહે કે ભાઈ વધારે ને વધારે સારું એવું ડેવલપમેન્ટ થઈ શકશે. ઓકે, પછી જીન બેંક બનાવવામાં આવશે બીજી. ઓકે, તે બનાવવામાં આવશે. ત્યારબાદ જ્ઞાન ભારતમ મિશન છે તેની અંદર જે અલગ અલગ મનુસ્ક્રિપ્ટ જોવા મળે છે કે તે એના હેરિટેજ એક રીતે આપણે શું કહે કે 1 કરોડ જેટલા જે મનુસ્ક્રિપ્ટ છે તો એને જે છે આપણે નેશનલ ડિજિટલ રિપોઝિટરી ઓફ ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે તો એની અંદર એડ કરવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ પણ કરવામાં આવશે. ત્યાર બીજું શું છે તો કે એક્સપોર્ટ પર ફોકસ કરવામાં આવશે. કેવી રીતે તો કે એક્સપોર્ટ માટે ક્રેડિટ આપવામાં આવશે, ક્રોસ બોર્ડર આપણે ફેક્ટરિંગ છે એને સપોર્ટ કરવામાં આવશે, એમએસએમઈને સપોર્ટ કરવામાં આવશે, નોન ટેરિફ આપણે રાખી શકીએ, નોન ટેરિફ એટલે કે કોઈ પણ મતલબ ઓછો ટેક્સ કરી શકે તો એના માટે ફોકસ કરવામાં આવશે. પછી ભારત ટ્રેડ નેટ જે છે તે ગ્લોબલ સપ્લાય ચેન છે એને આપણે પ્રોવાઈડ કરી શકીએ તો એના પર ફોકસ કરવામાં આવશે. ઓકે, જે એના માટે ડોક્યુમેન્ટેશન અને ફાઇનાન્શિયલ સોલ્યુશન એ બધું આપણે પ્રોવાઈડ કરી શકીએ તો એના માટે આ જે ભારત ટ્રેડ નેટ છે તે ચાલુ કરવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ નેશનલ ફ્રેમવર્ક ફોર ધ જીસીસી છે તો ગ્લોબલ કેપેસિટી સેન્ટર છે એ બનાવવામાં આવશે આપણે તે ટાયર 2 સિટી જોવા મળશે તેની અંદર. ઓકે, પછી વેર હાઉસિંગ ફેસિલિટીઝ જોવા મળશે જે એર કાર્ગો છે એના માટે. ઓકે, એર કાર્ગો એટલે કે જે આપણે માલસામાન જતો હોય છે એરથી. ઓકે, વિમાનમાં, તો તેના માટે વેર હાઉસીસ બનાવવાની વાત કરવામાં આવે છે. ઓકે, પછી ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ તો એના માટે ગ્રામીણ ક્રેડિટ સ્કોર છે જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ થઈ ગયા, પીપલ ઇન રૂરલ એરિયાઝ છે કે તો એ લોકોને ક્રેડિટ આપી શકે તો એના માટે કામ કરવામાં આવશે. પછી નાફેડ જોવા મળશે જે પાર્શિયલ ક્રેડિટ એનહેન્સમેન્ટ ફેસિલિટી બનાવશે જેનાથી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટેનું બોર્ડ આપણે બહાર પાડી શકીએ તો એના માટેની વાત કરવામાં આવશે. પછી સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી જોવા મળે છે જે 2025માં બહાર પાડવામાં આવશે. કે એક રીતે ત્યારબાદ
પછી આપણે શું કહે કે સ્પીડી અપ્રુવલ ઓફ ધ કંપની મર્જીસ. ઓકે, હવે કંપનીના મર્જર્સ માટે, એટલે કે બે અલગ અલગ કંપની જોવા મળશે તો એ બીજા સાથે જોડાવા માંગતી હોય તો તેના માટે ઇઝીલી જોડાઈ શકે એકબીજા સાથે, તો એના માટે ફોકસ કરવામાં આવશે. ત્યાર પછી ઇન્સ્યોરન્સ સેક્ટર વિલ બી રેઝડ ફ્રોમ ધ 74 to 100%. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આની અંદર શું છે કે ભાઈ ઇન્સ્યોરન્સ જે સેક્ટર છે, ઓકે, તો તેમાં જે છે આપણે એફડીઆઈ છે, ઓકે, તો એને જે છે 100% મંજૂરી આપી દેવામાં આવે છે. પહેલાં 74% જેટલી જ મંજૂરી હતી ડાયરેક્ટલી, અને હવે જે છે 100% જેટલી મંજૂરી આપી દેવામાં આવી છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે ટેક્સ રિફોર્મ કરવામાં આવે છે, તો એના માટે નવું ઇન્કમ ટેક્સ આપણે બિલ બહાર પાડવામાં આવશે. ઓકે, પછી રેગ્યુલેટર કરવામાં આવશે બીજું બધું. ઓકે, ત્યારબાદ બીજું છે હાઈ લેવલ કમિટી ફોર ધ રેગ્યુલેટરી રિફોર્મ ને એ બધું આપણે કરવામાં આવશે. ઓકે, બીજું શું છે તો કે એપ્લાય નોટ મોર ધેન ધ વન સેસ એન્ડ સરચાર્જ. ઓકે, તો સેસ અને સરચાર્જ પણ આપણે એક જ લગાડવામાં તેની વાત કરવામાં આવે છે. ત્યારબાદ બીજું શું છે આની અંદર તો કે આની અંદર જે છે ઇમ્પ્રૂવ એક્સેસ ટુ ધ લાઈફ સેવિંગ મેડિસિન્સ. ઓકે, તો મેડિસિન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે આની અંદર. ઓકે, તો કે 36 જેટલી જે લાઈફ સેવિંગ ડ્રગ્સ છે તેને એક્ઝેમ્પ્ટેડ લિસ્ટની બહાર પાડી દેવામાં આવે છે. કે એક્ઝેમ્પ્ટેડ લિસ્ટ એટલે કે જે બહારથી લાવતા હોઈએ છીએ આપણે બીજા બધા દેશોથી, ત્યારે એના પર જે ટેક્સ લગાડવામાં આવે છે તેને દૂર કરી દેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ 6 મેડિસિનને 5% ડ્યુટી લિસ્ટમાં નાખી દેવામાં આવે છે. 37% મેડિસિન અને તે જેવા પેશન્ટ આસિસ્ટન્ટ પ્રોગ્રામ છે તેને પણ એક્ઝેમ્પ્ટેડ લિસ્ટમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે એક રીતે. ઓકે, તો આ વસ્તુ એક્ઝેમ્પ્ટેડ લિસ્ટમાં નાખી દેવામાં આવે છે. તો આ વસ્તુ જોવા મળી રહી છે મેડિસિન માટે પણ. ઓકે, જેથી આપણે જે શું કહે કે ખર્ચ જે થાય છે મેડિસિન ખર્ચ કરીએ, મતલબ મેડિસિન પર જે ટેક્સ આપે છે તેને આપે, એને કારણે શું થશે કે દવાની પ્રાઇસ જે છે એક રીતે ઘટી જશે, તેને કારણે મહત્વપૂર્ણ બનશે. ઓકે, ત્યારબાદ બીજું શું છે આની અંદર તો કે ઇન્કમ ટેક્સ. હવે આ તમે રાહ જોઈ રહ્યા છો મારા ખ્યાલથી. ઓકે, કે ઇન્કમ ટેક્સમાં કઈ રીતે ઘટાડો કરવામાં આવે છે. ઓકે, તો ઇન્કમ ટેક્સમાં કેવું છે કે ભાઈ 12 લાખ રૂપિયા જેટલા જોવા મળે છે. કે તો ત્યાં સુધી આપણે અહીંયા સુધી જે છે કે રીતે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવામાં આવશે. તો આ તમે દેખાઈ શકો કે ભાઈ 5% લખ્યું છે, 10% લખ્યું છે, એ શું છે, તો એ શું છે એના વિશે વાત કરીએ. તો કે આમાં શું છે કે ભાઈ તમારે તો મતલબ જે 12 લાખ રૂપિયા તો કમાવતો હશે તેના પર તો કોઈ ટેક્સ નથી લગાડવાનો. ઓકે, પણ ત્યાર પછીના શું. ઓકે, તો ધારો કે કોઈ વ્યક્તિ છે અને એ જે છે માની લો કે ભાઈ 16 લાખ રૂપિયા જેટલા કમાવી રહ્યો છે. ઓકે, તો એના જે પહેલા મતલબ જીરોથી મતલબ 16 લાખમાંથી જે પહેલા 4 લાખ રૂપિયા હશે તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. પછી બાકીના જે 8 લાખ સુધીના રૂપિયા હશે તેના પર 5% જેટલો રૂપિયા લાગશે. કે 5% જેટલો ટેક્સ લાગશે. ઓકે, 4 લાખથી મતલબ જે 4 લાખ રૂપિયા છે એના પર, પછી 8 લાખથી 12 લાખ રૂપિયા છે એના પર 10% જેટલો ટેક્સ લાગશે. ત્યારબાદ 12 લાખથી 16 લાખ જેટલા રૂપિયા છે એના પર 16% જેટલો ટેક્સ લાગશે, અને ત્યાર પછી એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. ઓકે, એટલે કે જેટલી ઇન્કમ છે એના પ્રમાણે જે છે આવી રીતના ટોટલ 15, 10 અને 5%, તો એવી રીતના ટોટલ જે છે 30%, પણ આવી રીતના અલગ અલગ, એટલે કે આ 4 લાખ રૂપિયા પર, આ 4 લાખ રૂપિયા પર અને આ 4 લાખ રૂપિયા પર એવી રીતના અલગ અલગ ટેક્સ લાગતો હશે. ઓકે, તો આ રીતે આપણે દર વખતે ટેક્સનું કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. ઓકે, તો એને કારણે જે છે 5%, 10%, 15% ને એવું બધું લખેલું છે. ઓકે, એનામાં કન્ફ્યુઝ ના થઈ જતા. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ બીજું શું છે તો કે ટેક્સ ડિડક્શન લિમિટ્સ ફોર ધ સિનિયર સિટીઝન ડબલ ફ્રોમ ધ 15,000 to 1 લાખ. ઓકે, તો આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે આપણે શું કહે કે જે આપણે ધારો કે કોઈ સિનિયર વ્યક્તિ છે. ઓકે, અને તેને જે છે આપણે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરેલા એક રીતે. ઓકે, જે બેંકમાં હતો તે એફડીમાં કેવી જગ્યાએ નાખેલો. ઓકે, અને એમાંથી જ્યારે રૂપિયા બહાર કાઢશો કે તે પહેલાં 50,000 રૂપિયા બહાર કાઢે. ઓકે, એના કરતાં વધારે જો રૂપિયા બહાર કાઢે તો એના પર ટેક્સ લાગતો હતો. પણ હવે શું કરી દેવામાં આવ્યું છે કે 1 લાખ રૂપિયા જેટલા તો રૂપિયા બહાર કાઢશે સિનિયર સિટીઝન, એટલે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, તો એના પર એવો ટેક્સ નહીં લગાડવામાં. ઓકે, એટલે કે 1 લાખ રૂપિયા કરતાં વધારે મતલબ કાઢશે તો નાખવામાં આવશે, તો ટેક્સ લેવામાં આવશે, બાકી નહીં લેવામાં આવે. ઓકે, પછી જે ટીડીએસ. ઓકે, તો ટેક્સ ડિડક્ટેડ સોર્સ છે. ઓકે, તો એના પર પણ એક રીતે 2.4 લાખ જેટલા રૂપિયા છે એના પર લગાડવામાં આવતો હતો, પણ હવે જે છે ટેક્સ જે છે 6 લાખ રૂપિયા સુધી નહીં લગાડવામાં. ઓકે, તો આ વસ્તુ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બીજું શું છે તો કે એક્સટેન્શન ઓફ ધ ટાઈમ લિમિટ ફોર ધ ફાઇલ અપડેટેશન રિટર્ન. ઓકે, એટલે કે જે આપણે ટેક્સ રિટર્નની વાત કરીએ છીએ તો એના માટે 2 વર્ષથી વધારીને હવે 4 વર્ષ એટલું કરી દેવામાં આવ્યું છે. ઓકે, પછી રિડ્યુસ કમ્પ્લાયન્સ ફોર ધ સ્મોલ ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યુશન બાય ધ ઇન્ક્રીઝિંગ ધેર પ્રાયોર પીરિયડ ફોર ધ રજિસ્ટ્રેશન. એટલે કે પહેલાં જે રજિસ્ટ્રેશન થતું હતું કે કોઈ પણ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે આપણે એનજીઓ એવું બધું અમુક વાર કહેતા હોય છે કે જે ઇન્સ્ટિટ્યુશન છે, તો એના માટે જે એકવાર રજિસ્ટર કરે તો 5 વર્ષ સુધી ચાલતું હતું, પણ હવે જે છે 10 વર્ષ સુધી ચલાવવામાં આવશે. કે તો આ બધા આની અંદર ચેન્જીસ કરવામાં આવે છે. ઓકે, પછી બીજું શું છે તો કે એમ્પ્લોયમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, તો આ બધામાં એટલું બધું કંઈ છે ને. ઓકે, ને કંઈ હશે તો આપણે ડિટેલમાં તો ડિસ્કસ કરી લઈશું. ઓકે, હવે આ બધું તો આપણે જોઈ લીધું છે કે કઈ જગ્યાએથી રૂપિયા આવે છે, કઈ જગ્યાએ ગયા છે. ઓકે, તો આમાંથી કઈ જગ્યાએ સૌથી વધારે આવ્યા છે અને કઈ જગ્યાએ ગયા છે, તો એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ભાઈ આપણે 24% જેટલા જે રૂપિયા છે એ કઈ જગ્યાએથી હોય તો લાયબિલિટીઝ છે, આપણે બીજા લોકો પાસેથી ઉધાર લીધા છે. કે જે દેવું લીધી છે તે સૌથી વધારે છે. ત્યારબાદ ઇન્કમ ટેક્સમાંથી આવ્યા છે. ઓકે, ત્યારબાદ આપણે જે જીએસટી છે એનામાંથી આવ્યા છે. ત્યારબાદ આપણે કોર્પોરેટ ટેક્સમાંથી આવે છે. તો આ રીતે તમારે હાયરાર્કી યાદ રાખવાની છે કે ભાઈ કઈ જગ્યાએથી સૌથી વધારે આવે છે અને કઈ જગ્યાએથી સૌથી ઓછા આવે. તો કે નોન ડેપ્ટ કેપિટલ રિસિપ્ટ છે તેની જગ્યાએથી આપણે સૌથી ઓછા આવે છે. નોન ડેપ્ટ એટલે કે આપણે જોઈ લઈએ ભાઈ નોન ડેપ્ટ એટલે શું. નોન ડેપ્ટ. ઓકે,
તો નોન ડેપ્ટ. ઓકે, તો નોન અને ડેપ્ટ. ઓકે, તો આ થઈ ગયું આપણું, સોરી આ નોન ટેક્સ. ઓકે, તો નોન ડેપ્ટ એટલે કે આ થઈ ગયું. ઓકે, તો એમાંથી આપણે સૌથી ઓછા રૂપિયા આવ્યા છે. ઓકે, તો આ વખત છે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું. ત્યારબાદ આટલું થઈ ગયું. ઓકે, તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો. સૌથી વધારે આપણે જો ઇન્કમ ટેક્સ આપણે વધારે છે. ઓકે, કોર્પોરેટ ટેક્સ ઓછો છે, 17% જેટલો છે. ઓકે, તો આ વસ્તુ પણ યાદ રાખવી કે ભાઈ ઇન્કમ ટેક્સ વધારે છે અને કોર્પોરેશન ટેક્સ છે ઓછો છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી. તો આટલી થોડી ઘણી આઈડિયા રાખવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ બીજું જોઈએ તો કે અમે જોઈ લઈએ, એક મિનિટ. તો બીજું શું છે આની અંદર, તો કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ જે છે એમાં આપણે 16% જેટલું છે અને આને સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે એની અંદર 8% જેટલું છે. ઓકે, બીજું આમાં શું યાદ રાખવા જેવું છે તો કે સૌથી ઓછું શેમાં છે, તો કે પહેલાં તો ડિફેન્સમાં, સોરી મેજર સબસિડીઝમાં જે છે એમાં ઓછું આપવામાં આવે છે. પણ સબસિડીઝની વાત કરીએ છીએ તેમાં આપણે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ થઈ ગઈ અને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ થઈ ગઈ, તો એ બધું પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. તો એને આપણે ગણી શકીએ. તો ડિફેન્સ છે, ત્યારબાદ આપણે ફાઇનાન્શિયલ કમિશન આપણે સ્ટેટને આપવામાં આવેલા રૂપિયા છે અને અધર એક્સપેન્ડિચર છે. તો આની અંદર પણ આપણે રૂપિયા આપે છે અને સૌથી ઓછા આપણે રૂપિયા છે આની અંદર 4% જેટલા જે આપણે રૂપિયા છે તેની પેન્શનમાં જે છે સૌથી ઓછા રૂપિયા છે. ઓકે, તો આ બધું આપણે ડિસ્કસ ઓલરેડી કરી લીધું છે. ઓકે, હવે આ ડોક્યુમેન્ટ જે છે તમને મળી જશે આપણે ટેલિગ્રામ પર, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, સો આજ માટે આટલું જ છે ગાઈસ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર કરી દેજો. જો તમને થોડું ઘણું જાણવા મળ્યું હોય તો તમને ખબર પડી હોય, ના ખબર પડી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો, જેથી હું વધારે ઇમ્પ્રૂવ કરી શકું. ઓકે, જો આગળ આપણે આ બધા ટોપિક્સ એક રીતે પતી તો નથી ગયું, કેમ કે ન્યૂઝમાં આવતું રહેશે એને કારણે. ઓકે, તો આ થઈ ગયું આજ માટે આટલું જ છે. ઓકે, સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.